गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय। सर्वप्रथम तो पूज्यपाद 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ। એ સાથે જ દિવાળી આઈ એમ શ્યોર કે એવરી વન સેલિબ્રેટેડ। અન્નકૂટથી લઈને હજી ઘણી જગ્યાએ અન્નકૂટ હજી થશે, પણ મોસ્ટ ઓફ ધી હવેલીમાં ઓક્ટોબર 26મી લાભ પાંચમના દિવસે થઈ હતી અને આજે બધાએ તુલસી વિવાહ દેવ પ્રબોધિની એકાદશીમાં તુલસી વિવાહનો પણ આનંદ કર્યો હશે હવેલીમાં કે જ્યાં પણ આપણા સત્સંગ થતા હોય ત્યાં। તો રિયલી આપણે એમ કહી શકીએ કે આ નવું વર્ષ સર્વે માટે શુભદાયક થશે અને થયું જ છે બધા માટે। જે શ્રીના આશીર્વાદ છે આપણી સાથે હંમેશા। તો રિયલી હું તો હર હંમેશ સત્સંગોમાં કહું જ છું ને, જ્યાં પણ ફ્લોરિડા હોય કે ડેલાવેર હોય કે બધે જ, કે ભાઈ શ્રી હેઝ ગિવન અસ દેટ વિઝન ટુ બી ગેધર। ટુગેધરનેસ મેક્સ અસ સ્ટ્રોંગ એઝ અ વૈષ્ણવ। શ્રીનો જે આપણો જે આખો પ્રવાસ હતો અત્યારના, કે ભાઈ પુષ્ટિ માર્ગ, બી પ્રાઉડ વૈષ્ણવ, અને આપણો પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવને જે કેમ્પેન એમણે કર્યો હતો, અને એ તો સદાય કહેતા જ હોય છે આપણને કે આપણે આપણી વૈષ્ણવતામાં ગર્વ અનુભવવો જોઈએ। જે આપણને મહાપ્રભુ જે આપણને જે આ પુષ્ટિ માર્ગ આપ્યો છે એ બહુ જ ઉત્તમ માર્ગ છે। અને રિયલી ઇફ યુ ફોલો મહાપ્રભુજીના આપણા પ્રિન્સિપલ્સ, આઈ થિંક જીવનમાં બધી જ તકલીફો એકચ્યુઅલી તો હોતી જ નથી, આપણે ઊભી કરીએ છીએ। ઠાકોરજીને તકલીફ આપી જ નથી આપણને, બટ વી કમ અપ વિથ ધોઝ થિંગ્સ એઝ અ હ્યુમન, અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી એ આપણો નેચર છે। પણ સદાય મહાપ્રભુજીના સિદ્ધાંતોનો આપણે ફોલો કરીએ તો આ બધું એની જાતે જ નિવારણ થાય છે। હું તો હંમેશા મારો જ એક્ઝામ્પલ આપું છું, હાઉ એવરીથિંગ હેઝ સોર્ટેડ આઉટ। આટલા વ્યસ્ત હોય તો આપણી પાસે સમય મળે છે ઠાકોરજીનું સ્મરણ કરવાનું, નામ લેવાનું, બે ઘડી બેસીને જે હંમેશા કહે છે કાંઈ ન કરો તો ખાલી ઠાકોરજીની સન્મુખ જઈને બે હાથ જોડીને એનો આભાર માનો। કારણ કે જેણે આપણને આ અસ્તિત્વ આપ્યું છે એ એમનો જ આભાર ના માનીએ, અને આપણે જે કોઈ ટીવી જે હર સત્સંગમાં કહેજો ટીવી આપે, કોઈ કાર કે ઘરમાં પેચેક આવે, આપણા બોસને કેટલો થેન્ક યુ કહીએ। તો આ તો બોસના બોસ કહે ને, આપણા બધાના ઠાકોરજીને તો જેટલું થેન્ક યુ કહીએ એટલું ઓછું છે। ખાસ તો બીજું કે આપણો વૈષ્ણવ સંઘ એકેડેમીમાં બધા ક્લાસીસ નિત્ય પ્રતિ ચાલે છે, બાલપુષ્ટિ, કિશોર પુષ્ટિ, કીર્તનના। તો જેને પણ હજી જોડાવવું હોય જોડાઈ શકો છો। અને હમણાં જ આપણે જેમ વાત કરી, ફ્લોરિડામાં અન્નકૂટ થયો તો 26મી, ઓફકોર્સ વર્જિનિયામાં, કેન્ટકીમાં, આપણા જ્યાં જે સ્થળો છે સત્સંગના કેન્દ્રો છે ત્યાં ત્યાં અન્નકૂટના સર્વે વૈષ્ણવ ખૂબ ઉત્સાહથી લાભ લીધો, અને આજે તુલસી વિવાહનો પણ બધા વૈષ્ણવ ખૂબ લાભ લીધો। તો રિયલી એક માર્ગદર્શન એનો જે હંમેશા કહે છે, ઘણા આપણને ક્વેશ્ચન કરતા હોય જ્યારે પણ હવેલીનું નિર્માણ થાય કે હવેલી બાંધવાની શું જરૂર, રાઈટ? અને જે શું કહે છે કે એ એક જ એવું સ્થળ છે જ્યાં તમને શાંતિ મળે છે। ને તમે જેના પ્રવચનો સાંભળતા હો તો એમાં ઘણી વાર જે કહે છે કે હોસ્પિટલમાં બેસે તો એમ લાગે બધા જ બીમાર છે, પોલીસ સ્ટેશનમાં બેસે તો લાગે બધા જ ચોર છે, પણ આ એક જ સ્થળ એવું છે ત્યાં તમને શાંતિ મળે છે। અને ઠાકોરજીના શરણમાં સદાય આપણે સેવાભાવથી જાઓ, અને હવેલીમાં બધા જ સરખા હોય, મંદિરમાં બધા જ સરખા હોય, અને મંદિરમાં આપણને બધા વૈષ્ણવો પણ મળે। તો વૈષ્ણવો સાથે આપસમાં વાત કરી, બેસીને સત્સંગ કરવાથી આપણી પુષ્ટિ માર્ગમાં દ્રઢતા વધે। અને આ સત્સંગ જે આપણો વૈષ્ણવ સંઘ યુએસનો જે સત્સંગ નિયમિત છેલ્લા 5 વર્ષથી નૈશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ બહુ સુંદરતાથી એનું આયોજન કરે છે અને સરસ રીતે સંભાળે છે। તો રિયલી ધીસ ઇઝ ધી પ્લેટફોર્મ વેર વી ઓલ કમ ટુગેધર। અને જે કેવી રીતે સરસ વ્યવસ્થા કરી, રાઈટ, અલગ અલગ સ્ટેટના વૈષ્ણવને લાભ આપવાનો, અને જેથી કરીને એ વૈષ્ણવના થકી આપણને ઘણું જાણવા મળે છે। હું તો હર સત્સંગમાં કંઈક નવું શીખું છું, અને આપણને ઘણીવાર થાક લાગ્યો હોય, આજે હમણાં વાત કરીને સાહેબ કે જસ્ટ કેમ ફ્રોમ ફ્લોરિડા, યુ ફીલ ટાયર્ડ, બટ જ્યારે બધા વૈષ્ણવને જોઈએ છે ને ત્યારે તમારામાં એક ઉર્જા આવી જાય, અને એ સાંભળીએ અને પછી એનું સ્મરણ, ને પછી આપણે યુટ્યુબ ઉપર આપણે મૂકી દઈએ છીએ વિડીયો। એટલે
almost 10,000 plus Vaishnavas or are watching videos every 15 days. I see the statistics, and I really we have almost 20,000 subscriber already on Vaishnav Sangh USA. So it's a message is going out through JJ ના જે એમની જે વિઝન હતી કેવી રીતે વૈષ્ણવને ભેગા કરવા, એ જ ઉત્તમમાં ઉત્તમ છે આપણા માટે કે બધાએ ભેગા થઈ સતત સ્મરણ કરવું જોઈએ. અને આ સત્સંગ એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાં સાથે મળીને, ભલે આપણે ઝૂમના માધ્યમથી મળીએ, કોઈ વાર ઘરે મળીએ, કે આપણે કોઈ જગ્યા નિયમિત મળતા હોઈએ મહિને કે 15 દિવસે, પણ આ ઓનલાઈન એક એવું સરસ જે ગોઠવી આપ્યું છે કે તમે કોઈ દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, જેમ દીપકભાઈ આપણા ઇન્ડિયાથી જોઈન થયા છે, ઘણા ઓસ્ટ્રેલિયાથી જોઈન થયા છે, ઘણા ઇંગ્લેન્ડથી જોઈન થયા છે, તો બધા ઝૂમના માધ્યમ દ્વારા સાથે મળી અને સત્સંગ કરી શકીએ છીએ. અને આપણી ઠાકોરજી પ્રત્યે એટલી શ્રદ્ધા વધે છે, એટલું સ્મરણ થાય છે. જુઓ, આ સ્મરણ એ જ આપણને આ આખા જીવનમાં આગળ લઈ જશે. કોન્સ્ટન્ટ જે પણ કહે છે, અને મહાપ્રભુએ પણ કીધું છે, સતત ઠાકોરજીનું નામ લેતા રહેવું જોઈએ, જેથી કરીને આપણને એવો કોઈ વિચાર કરવાનો સમય જ ના મળે, સદાય સારા જ કાર્ય થાય, કારણ કે ઠાકોરજી તો કોઈ ખોટું કાર્ય કરવા દે નહીં. તો રિયલી ઇટ્સ અ બ્લેસિંગ્સ ટુ અસ. અને આઈ ઓલવેઝ સે જે સિંહ જેટલો હું આભાર માનું એટલો ઓછો છે, બિકોઝ હી હેઝ ગિવન અસ ધ રાઇટ પાથ ટુ એચીવ આપણો પુષ્ટિ માર્ગની આગળ. તો બધું ના કહેતા હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે આપણે સત્સંગનું આગળ પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ, તુલસી વિવાહની ખૂબ ખૂબ બધાઈ, દિવાળીની પણ અને દેવ દિવાળીની પણ ખૂબ ખૂબ બધાઈ. આપણા બધા એકાદશીના વૈષ્ણવોના સર્વ વૈષ્ણવો તરફથી હમણાં ગઈકાલે જ જયશ્રીની જન્મદિવસ ગયો, તો આપણા સર્વે તરફથી જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છા. અને બસ આપણા પ્રત્યે આવા નવા આશીર્વાદ આપણને આપતા રહે અને આપણો સત્સંગ આગળ વધતો જ રહે, એવી આશીર્વાદ મળે, એ જ આશા સાથે આજનો સત્સંગ આપણે શરૂ કરીએ છીએ. સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીએ છીએ. તો મંગલાચરણ આજે આપણને સીમાબેન ગાશે. તો સીમાબેન. સૌપ્રથમ પરમ પૂજ્ય જયશ્રીના યુગલ ચરણ કમલમાં સપરિવાર દંડવત પ્રણામ તથા સર્વ વૈષ્ણવોને આજની એકાદશીના ભગવત સ્મરણ. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાની ચાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारधये मम श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ સીમાબેન. શ્રી કૃષ્ણ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. આજે આપણને યમનાષ્ટક મીનાબેન ગાઈ સંભળાવશે. તો મીનાબેન. જય શ્રીના ચરણોમાં સપરિવાર દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૃંદને ભગવત સ્મરણ અને આજના ઉત્સવની મંગલ વધાઈ.
श्रियमनाष्टकम्। नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समरीरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवन भुवन पावनी मदिगता मनेकस्वने प्रियाभिरिव सेविता सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिका वालुका नितम्ब ततसुन्दरी नमत कृष्णतूर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरंचिते वस्तुते गणागणनिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संसृते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम् तया सदसतामि यात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमति अद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरतुनी परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति का कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर स्रंजलाणुति सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपूच सन्त्युष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीयमनाष्टकं स्तोत्रं संपूर्णम्। श्याम सुंदर श्रीयम ने महारानी की जय, श्री वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, દ્વારકેશલાલ પ્યારે की जय। જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે સત્સંગનો લાભ લીધો તો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહી સંભળાવશે. તો દીપકભાઈ. प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम कृतार्थोहम कृतार्थोहम। परम पूज्य जय जय श्रीना चरणारविंदમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ
પરમ પૂજ્ય પ્રાતઃ વંદનીય અને સૌના હૃદય સમ્રાટ એવા આપના લાડીલા પૂજ્ય જય શ્રીના પાવન પ્રાગટ્ય દિવસની વૈષ્ણવ સંઘ ઓફ USA નેશનલ સંઘના મારા વાલા નેશનલ સંઘ સત્સંગના મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવો વતી ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. અમારા સૌના કોટી કોટી દંડવત પ્રણામ. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. ગઈ એકાદશીએ મુરબીશ નૈષાદ ભાઈએ રમા એકાદશીનું મહત્વ સમજાયું. એ જે પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ. પ્રાચીન કાળમાં મુચકુંદ નામના સત્યવાદી ધર્માત્મા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્તની પુત્રી ચંદ્રભાગા, એના લગ્ન ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા. શોભન શરીરે નબળા હોવાથી તેમનાથી ભૂખ બહુ સહન થતી નહોતી. જ્યારે એક દિવસે ત્યારે પોતાના સસરાના ઘરે આવ્યા. તે દિવસે એકાદશી હતી અને એમના રાજ્યમાં દરેક જણ એકાદશીનું વ્રત કરતા હતા. વ્રતનો ભંગ કરનારને કડક સજા હોવાથી મન ન હોવા છતાં પરાણે એકાદશીનું વ્રત કર્યું, પણ નબળાઈના કારણે તેમનું મૃત્યુ થયું. પરંતુ કમને પણ એકાદશીનું વ્રત કરવાને લીધે શોભનને મંદરાચલ પર્વત ઉપર ભવ્ય સુંદર ઇન્દ્રની નગરી જેવું દેવપુર નામનું નગર પ્રાપ્ત થયું. મુચકુંદ રાજાના રાજ્યના એક બ્રાહ્મણે શોભનને અહીં જોયો તો શોભને એ બ્રાહ્મણને આ વ્રત ચંદ્રભાગાને જઈ અને કરવાની કહેવા માટે વિનંતી કરી અને કહ્યું કે જો ચંદ્રભાગા આ એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય મને અર્પણ કરે તો અમારું રાજ્ય સ્થાયી થશે. બ્રાહ્મણે આ વાત ચંદ્રભાગાને કહેતા તેણીએ મંદરાચલ પર્વત પર આવી શોભનને જોઈને કહ્યું કે હું મારા આ 8 આવી એકાદશીના વ્રતનું પુણ્ય તમને અર્પણ કરું છું. આના પ્રભાવથી શોભનનું ઘર, એમનું નગર સ્થાયી બન્યું અને ચંદ્રભાગા સાથે રહીને તમામ પ્રકારના સુખ ભોગવી અંતે વિષ્ણુલોકને પ્રાપ્ત થયા. આ એકાદશીનું વ્રત કરવાથી ધનવાન, સંપત્તિવાન થવાની સાથે મૃત્યુ બાદ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને વાજપેય યજ્ઞ કરવાથી મળતા પુણ્ય સમાન ફળ મળે છે. આ એકાદશીનું નામ લક્ષ્મીજીના એક નામ રમા પરથી રમા એકાદશી પડ્યું છે. પુષ્ટિ માર્ગમાં રમા એકાદશી પછી ઉત્સવના પર્વ શરૂ થાય છે. વાક બારસ, ધનતેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ વગેરે. દિવાળીની વધાઈ આસુવદી એકાદશીને બેસે છે. કહેવાય છે કે રમા નામની વ્રજબાળાએ આ દિવાળીની વધાઈ નંદાલયમાં શ્રી યશોદા રાણીને આપી હતી. તેથી આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. દ્વારકા લીલામાં આજના દિવસે સત્યભામા એટલે કે રમાના આગ્રહથી જ સ્વર્ગનું પારિજાતનું વૃક્ષ જન્મ દિવસની ભેટ રૂપે આપ્યું હતું. આ સત્યભામા બીજી કોઈ નહીં પરંતુ એકાદશીના વ્રતના પ્રભાવથી પૂર્વજન્મની જે ચંદ્રભાગા હતી તે જ સત્યભામા સ્વરૂપે પ્રગટ થઈ અને આસુવતી 11થી નંદાલયમાં નગારખાના પણ વાગે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં શોભનાબેને શિક્ષાપત્ર 33ના શ્લોક 6 થી વાંચન કર્યું. આ શિક્ષાપત્રના 9 શ્લોકો છે. 9નો અંક પૂર્ણ છે. પુષ્ટિજીવની પૂર્ણતા શેમાં? તો શેરીરાયજી મહાપ્રભુજી અહીં જણાવે છે કે પુષ્ટિજીવની પૂર્ણતાનો મુખ્ય આધાર સ્તંભ એકમાત્ર દીનતા જ છે. પ્રભુ સર્વતંત્ર, સ્વતંત્ર, સર્વ સામર્થ્યવાન છે. આપણે એમને ભગવાન કહીએ છીએ. ભગ એટલે કે ભગને ધારણ કરનાર. ભગ એટલે 6. આ 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. પ્રભુ પાસે આ બધું જ છે, પણ પ્રભુ કહેશે મારી પાસે દીનતા નથી. મારી પાસે જે ન હોય તે મને જો તું આપે તો મને બહુ ગમે. એટલે હું દીનતા સિવાય બીજા અન્ય સાધનોથી ક્યારે પણ ખુશ થતો નથી. અને એટલે જ શેરીરાયજી મહાપ્રભુજી કહે છે
નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધન. આ દીનતા જ દાસત્વનો અનુભવ કરાવે છે. જે દાસ છે તે જ દીન બની શકે, કારણ કે તેનામાં પોતાના સ્વામીની અધીનતાનો ખ્યાલ એટલે કે વિવેક હોય છે. આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજીએ વિવેક દૈર્યાશ્રય ગ્રંથમાં બતાવતા કહ્યું છે, અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય દીનત્વ ભાવનાત. એટલે કે અભિમાન કે જે દીનતાના માર્ગમાં એકમાત્ર બાધક છે, એને સ્વામીની અધીનતાનો વિવેક રાખી એનો ત્યાગ કરવો. સ્વામીની અધીનતાનો ભાવ આવે તેથી આપણામાં દાસત્વ આવે, અને તો જ દીન ભાવથી વર્તન મનસા વાચા કર્મણા એટલે કે આપની દીનતા મન વાણી અને આપના કર્મમાં પણ અનુભવાય. સ્વામીના રાજીપામાં જ આપનો રાજીપો, અને આમ થાય તો જ તત્સુખની ભાવના આવે. આ દીનતા દામોદરદાસ સરસાણી એટલે કે દમલાજીએ શીખવાડી. સુનો તો સહી મગર સમજ્યો નહીં. શું દામોદરદાસ એટલા બધા અજ્ઞાની હતા કે ના સમજી શકે? ના, પણ એ સિદ્ધાંત બતાવ્યો કે આપ મારા સ્વામી અને હું આપનું સેવક. હું આપને પરાધીન છું, દીન છું. આપ જે સમજાવશો એટલું જ સમજીશ. દીનતા શ્રી ગુસાઈજી પાસેથી શીખીએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી કે જે વાકપતિ છે, સરસ્વતી જેને આધીન છે, તેઓ માર્ગના સિદ્ધાંતો શીખવા દામોદરદાસ પાસે જતા. આનાથી વિશેષ દીનતા કઈ? દીનતા દામોદરદાસ સંભરવાલા પાસેથી શીખીએ. આટલા મોટા નગર શેઠ પણ ઠાકોરજીની સેવા માટે જલ ભરવા તો જાતે જ ગાગર લઈ ભર બજારમાંથી જતા. આ દીનતા દાસત્વથી જ પ્રગટે. શરણાગતિ અને સમર્પણની ભાવના હોય તો જ પ્રગટે. જ્યારે જ્યારે કથા શ્રવણ કરીએ, સત્સંગ શ્રવણ કરીએ, ત્યારે આપણને પણ એમ થાય કે આપણે પણ દૈન્ય કે દાસત્વ તો કેળવવું જ જોઈએ. પણ આ તો સ્મશાનવત જ્ઞાન. સત્સંગમાં હોઈએ ત્યાં સુધી, પણ સત્સંગ પૂરો થાય એટલે પછી આપણે હતા તેના હું અને મારું, અહંતા અને મમતા આપણને વળગી જાય છે. તેથી જ નરસિંહ મહેતા કહે છે, એમ આપણે વર્તન કરીએ છીએ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. આપણને આપની પદ અને પ્રતિષ્ઠાનું હુંપણું અને માલ મિલકતમાં મમતા, આ બે જ દીન થતા અટકાવે છે. પરંતુ આવા વખતે શેરરાયજી મહાપ્રભુજી જણાવે છે, તસ્ય સેવામ પ્રકુર્વિત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. જો આપણે આ યાદ રાખીએ કે મારા શ્રી ઠાકુરજીની સેવા માટે આ જીવન એટલે કે મરતા સુધી પોતાનો ધર્મ જાણી કોઈ પણ જાતના ફળની, ભોગની, પદની કે પ્રતિષ્ઠાની અપેક્ષા વગર કરવાની છે, તો જ દીનતા આવે. દીનને ઉલટાવીએ તો નદી થાય. નદીના પ્રવાહની જેમ કિનારા પરની સુંદરતા, સમૃદ્ધિ એને જોયા વિના અવિરત વહેતા જ રહેવું. સાક્ષીવત બનીને, જલકમલવત આ અલિપ્ત રહીએ તો જ દીનતા આવે. ફક્ત ભાવ જ બદલવાનો છે. હું કરું છું એના બદલે પ્રભુ કરાવે છે. હું તો નિમિત્ત માત્ર છું. બસ બધાની સાથે આ હું પણ જે છે એ કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દેવું. શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. અને પૈસા આપીને સેવા કરાવવા કરતા જાતે સેવા કરવાનો આગ્રહ રાખવો. માટે જ શ્રી મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. આપના શ્રી ઠાકોરજીની સેવા આપણે આપણા તન અને આપણા ધનથી આપણા ઘરે રહીને જ કરવાની છે. એનાથી જ દીનતા અને દાસત્વ ધીરે ધીરે ક્રમશઃ સિદ્ધ થશે. અને પછી જેમ દયારામજી કહે છે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકીને
ભેટ ભગવંતને ધરીએ જી. આ દીનતા સ્મરણથી આવે, આ દીનતા કથા શ્રવણ અને સતત સત્સંગ કરવાથી આવે. આ દીનતા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રયથી આવે. આ દ્રઢ આશ્રયથી જ શરણ ભાવના સિદ્ધ થાય, અને શરણ ભાવના સિદ્ધ થાય તો જ સત્સંગમાં રુચિ આવે, અને તો જ અન્યાશ્રયનો ત્યાગ થઈ શકે. તેથી જ દીનતાને સિદ્ધ કરવા શ્રી આચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરનાર ભગવદીઓનો સંગ કરવો. આ ભગવદીઓ દૂતી જેવા હોય છે. એમના સંગથી ભગવત ભાવ દ્રઢ થાય છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. તેથી શ્રીરાયજી મહાપ્રભુજી કહે છે કે ભગવદ ભગવદીય એક હે 300 રાખો ને, ભવસાગર કે તરણ કી નીકી નૌકા એ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં તો ભગવદીઓના સંગની મહત્તા એટલી બધી બતાવી છે કે કહ્યું છે કે ભગવાનના સંગી આ ભગવદીઓના સંગની એક માત્રા સમાન પણ અમે સ્વર્ગ કે મોક્ષની તુલના કરી શકતા નથી, તો અન્ય સાંસારિક સુખોની તો વાત જ ક્યાં. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં શ્રી યોગેશભાઈએ દીપાવલીના પર્વમાં આવતા ઉત્સવો વિશે માહિતી આપી. દીપાવલીનું પર્વ એ સંકલ્પનું પર્વ છે, એ ઉત્સાહનું પર્વ છે. અંધકારથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે, અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનું પર્વ છે, ભક્તોના અધ્યાસને દૂર કરવાનું પર્વ છે. વ્રજવાસીઓ જ્યારે ઇન્દ્રયાગ કરતા હતા ત્યારે તેમાંથી ગોવર્ધન પૂજા કરવાનું કહ્યું, અને તેના કારણે ઇન્દ્રના પ્રકોપથી બચાવવા માટે પ્રભુએ ગોવર્ધન ધારણ કરી સર્વે વ્રજવાસીઓને અભયનું દાન કર્યું. તેનાથી ખુશ થયેલા વ્રજવાસીઓએ શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીની પૂજા કરી. અને કીર્તનમાં કહે છે, બળે ન કો આગે લે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આય. પૂજન કરી શ્રી ગિરિરાજજીને અન્નકૂટ ધરી વિવિધ પ્રકારની સામગ્રીઓ ધરાવી પ્રભુને પ્રભુએ આ અન્નકૂટની સામગ્રીનો અંગીકાર કર્યો. અને કીર્તનમાં કહે છે, અન્નકૂટ કોટી ભાતન સો ભોજન કરત ગોપાલ. આમ વ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવ્યો. આ સારસ્વત કલ્પની લીલા છે. તે દરમિયાન કેટલાક દૈવી જીવો સૂક્ષ્મ અપરાધવશ ભૂતલ પર આવ્યા. કાલક્રમે નિજધામમાં શ્રી ઠાકોરજીની આજ્ઞા થવાથી ભૂતલ પર રહેલા દૈવી જીવોના ઉદ્ધાર માટે સ્વામીની સ્વરૂપ એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થયું, અને પૃથ્વી પરના વ્રજના બધા સ્થળો પ્રગટ કર્યા. 3 વાર પૃથ્વી પરિક્રમા કરી ભૂતલ પર વિખરાયેલા દૈવી જીવોનો અંગીકાર કરી બ્રહ્મ સંબંધ કરાવી સેવક બનાવ્યા, અને કૃષ્ણ સેવા સદા કાર્યની સમજ આપી, ગૃહ સેવાનું મહાત્મ્ય સમજાવ્યું. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ભાઈ શ્રી પંકજભાઈએ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા પૈકી માણેકચંદ ક્ષત્રિય કે જે આગ્રામાં રહેતા હતા તેમની વાર્તાનો બહુ જ સુંદર ભાવ કહ્યો. આ માણેકચંદના પિતા રાજાને ત્યાં નોકરી કરતા હતા. એમના અવસાન પછી માણેકચંદ રાજાને ત્યાં નોકરી રહ્યા. એકવાર શ્રી ગુસાઈજી શ્રીનાથ દ્વારથી અડેલ પરત પધારી રહ્યા હતા ત્યારે આગ્રામાં એક વૈષ્ણવને ત્યાં મુકામ કર્યો. તેના ઘરની પાછળ આ માણેકચંદનું ઘર હતું. જ્યારે શ્રી ગુસાઈજી ઝરૂખામાં બેઠા હતા ત્યારે માણેકચંદની સ્ત્રી એમની અગાસીમાં આવી. ત્યાંથી સામેના ઝરૂખામાં બેઠેલા શ્રી ગુસાઈજીના દર્શન એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે થયા, અને દેહાનુસંધાન ભૂલી ગઈ. જ્યારે માણેકચંદ દરબારમાંથી ઘરે આવ્યા તેમની સ્ત્રીને અવાચક બનીને અગાસીમાંથી સામેના મકાનના ઝરૂખામાં એકીટસે જોતા જોઈ. માણેકચંદને પણ શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે થયા.
બંને એ આખી રાત એમનું જ સ્મરણ કરતા ગાળી અને બીજા દિવસે આ વૈષ્ણવના ઘરે આવી શ્રી ગુસાઈજીને એમને શરણે લેવા વિનંતી કરી. દૈવી જીવ જાણીને બંનેને નામ નિવેદન કરાવ્યું. માણેકચંદને સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું અને ગુસાઈજીની કૃપા થઈ. તેથી તરત જ વધાઈનું કીર્તન ગાયું. વેદ વચન પ્રતિ પાર્યો ચહુજુગ, વેદ વચન પ્રતિ પાર્યો. શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. માણેકચંદની વિનંતીથી શ્રી ગુસાઈજી એમના ઘરે પધાર્યા. બીજા દિવસે જ્યારે જવા નીકળ્યા તો માણેકચંદ અને એમના પત્ની બંને પહેરેલે કપડે બહાર નીકળ્યા. ચાપાભાઈ ભંડારીને આ ઘર સહિત બધી જ ઘર વખરી, પશુઓ, ઘોડા બધો જ સામાન વેચી શ્રી ગુસાઈજીને એની 76,000 રૂપિયાની હુંડી અર્પણ કરવાનું કર્યું. જ્યારે શ્રી ગુસાઈજી એમને પાછા ફરવા કહ્યું તો કહે કે રાજ, જે કંઈ હતું એ તો આપને સમર્પણ કરી દીધું છે. હવે અમારું કાંઈ રહ્યું નથી. હવે તો અમે આપની સાથે જ આપ અમને જ્યાં લઈ જશો ત્યાં જઈશું. આ માણેકચંદને પ્રથમ દ્રષ્ટિએ જ શ્રી ગુસાઈજીમાં અતૂટ શ્રદ્ધા થઈ ગઈ. આવા માણેકચંદ અને એમની સ્ત્રીની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં મિત્તલબેને 2 કીર્તનનું ગાન કર્યું. કાન કુંવર કે કર પલ્લવ પર, માનો ગોવર્ધન નૃત્ય કરે. અને બીજું કીર્તન 7 વર્ષ કો સાંભરો બોલત હે તુતરા. બહુ જ આનંદ થયો. હવે પણ પુનઃ પૂજ્ય જયજયસિંહના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની પ્રબોધિની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સુંદર રીકેપ આપે કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશી તથા તુલસી વિવાહ ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આજે કારતક સુદ 11 પ્રબોધિની એટલે કે દેવ ઉઠી કે ઉઠના એકાદશી. આ એકાદશીનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં બ્રહ્માજી અને દેવર્ષિ નારદ વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું કે આ પ્રબોધિની 11 એ પાપોનો નાશ કરવાવાળી અને પુણ્ય અને મોક્ષ પ્રદાન કરવાવાળી 11 છે. કારતક સુદની આ એકાદશીનું ફળ એક સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ તથા 100 રાજસૂય યજ્ઞ બરાબર છે. અને કહ્યું કે જે કોઈ કદંબના ફૂલથી શ્રી હરિની પૂજા કરે તો તે યમરાજના ધામમાં જતો નથી. જે કોઈ કાર્તિક માસ દરમિયાન ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેને ચોક્કસ મોક્ષ મળે છે. જે કોઈ બકુલા અને અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે યાવત ચંદ્રિકા વાકરવ શોકમુક્ત બને છે. જે કોઈ વૃક્ષના પાનથી ભગવાનને અભિષેક કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી. જે કોઈ વર્ષા ઋતુમાં ચંપાના ફૂલથી દેવાદિદેવ શ્રી હરિની પૂજા કરે છે તેને આ નાશવંત જગતમાં જન્મ લેવો પડતો નથી. પીળા રંગના કેતકીના ફૂલોની પૂજાથી જન્મો જન્મના પાપ નાશ પામે છે. લાલ રંગના સુગંધિત કમળના ફૂલની પૂજાથી તે શ્વેતદીપ નામે ભગવાનના ધામમાં જાય છે. આ એકાદશીને દેવ ઉઠી 11 પણ કહે છે. જ્યારે પ્રભુએ વામન અવતાર લઈ બલિરાજા પાસે 3 પગલા જમીન માંગી અને એને પાતાળનું રાજ્ય આપી પાતાળમાં રહેવા મજબૂર કર્યો. પ્રભુએ તેને વરદાન પણ આપ્યું કે તે ત્યાં 4 માસ રહેશે. અષાઢ સુદ 11 થી કારતક સુદ 11 સુધી પ્રભુ ત્યાં શયન કરે છે. તેથી અષાઢ સુદ 11 એ દેવપોઢી અને આજે પ્રભુ ચતુર્માસની યોગ નિંદ્રામાંથી જાગૃત થઈ અને ધામમાં પાછા ફરે છે. આજથી બધા ધાર્મિક તથા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આજે તુલસી વિવાહનો પણ પર્વ છે. પૂર્વે જલંધર નામના દૈત્યને મારવા બધા દેવોએ જ્યારે પ્રભુને વિનંતી કરી ત્યારે જલંધરની પતિવ્રતા પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું. આથી તેમને પથ્થર બનવાનો શ્રાપ પણ મળ્યો હતો.
વૃંદાને પ્રભુએ વનસ્પતિ બની જવાનો શ્રાપ આપ્યો અને વૃંદા તુલસીજી બન્યા. પછી પ્રભુએ તેનો સ્વીકાર પણ કર્યો. આમ શાલિગ્રામ સ્વરૂપના કાર્તિક સુદ 11ના દિવસે તુલસી સાથે વિવાહ થાય છે. હવે આપણે પ્રબુદ્ધિની એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. પ્રબુદ્ધની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહાત્મ્ય છે. તેની પાછળની ભાવના એવી છે કે સતી વૃંદા અને જલંધરની કથાના અનુસંધાનમાં પ્રભુનો તુલસીજી સાથે વિવાહ થાય છે. પુષ્ટિમાર્ગી મંદિરોમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજીને પરણાવી કન્યાદાનનો અને પ્રભુના લગ્નનો લાવો લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે. પુષ્ટિ મંદિરોમાં પ્રબુદ્ધિની એકાદશીએ મંડપ, શેરડીઓ, દીવાઓ, અંગીઠી, કાચા ફળો જે કંઈ સેવા થાય તે કરી તથા રાત્રિએ જાગરણ કરી 4 યુથાધિપતિની ભાવના તથા તત્સુખના ભાવની અનુભૂતિ થાય છે. પ્રબુદ્ધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ અધરમ મધુરમ મંદનમ મધુરમ ગમનમ મધુરમ નૃત્યમ મધુરમ એ મધુર ભાવ પ્રકટ કરનાર કનૈયાએ પોતાના વિરાટ ધર્મકાર્યરૂપ સ્વરૂપની રહસ્યમય ગૂઢ લીલાનો અનુભવ શ્રી સ્વામિનીજી અને વ્રજભક્તોની સાથે કરાવ્યો છે. પ્રબુદ્ધિની રાત્રિએ પ્રભુ ચપલ નેત્રોથી શ્રી સ્વામિનીજીના અંગ પ્રત્યંગનું પાન કરે છે. અનેકવિધ મધુર વચનો અને વાણી ચાતુર્યથી શ્રી સ્વામીજીના ભાવને જાગૃત કરે છે. એક ક્ષણમાં અનેક વખત પ્રભુના ચેપલ શ્રી સ્વામિનીજીના પ્રત્યંગ પર ફરી વળે છે. તે જ સમયે પ્રભુ ભક્તજનોના મનને હરી તેમના ભાવને પણ જાગૃત કરતા હતા અને અનેક ભગવત ભક્તોને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. શીતકાળના દિવસોમાં રાત્રિ લંબાય છે અને દિવસો ટૂંકા થાય છે. પોષ માસમાં પવનની દિશા પણ બદલાય છે. પ્રિયતમ જુદા રહી શકતા નથી એટલે પ્રબુદ્ધિની એકાદશીથી વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે. કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોઈ રહ્યા છે. તેથી ભીતર શયન આરતી થયા બાદ દરવાજા તરત જ બંધ થઈ જાય છે. શયનના દર્શન બંધ થયા પછી વૈષ્ણવોએ દંડવત ન કરવા, કારણ કે દંડવત ઝીલવા પ્રભુને નિકુંજમાંથી બહાર આવવું પડે છે અને ઠાકોરજીને શ્રમ પડે છે. આ રીતે પ્રબુદ્ધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રી સ્વામિનીજી અને વ્રજભક્તો સાથેની ગૂઢ રહસ્ય લીલાની ભાવના છે. તો આ 11 દર્શન આપણે જોયું. હવે એક ખાસ વાત કરવાની છે કે હમણાં એક પ્રશ્ન થયો હતો અને પ્રશ્નના જવાબમાં એવું લાગ્યું કે ઘણા વૈષ્ણવોને કે ઘણા સમૂહને અમુક વસ્તુ ખબર હોતી નથી. એના લીધે ખૂબ જ એ લોકોને આતુરતા થાય છે, એ લોકોને જવાબ મળતો નથી. પ્રશ્ન આપણને ઘણીવાર એવો પણ થાય છે કે આપણે જ્યારે ભાગવતજી સાંભળીએ છીએ ત્યારે ભાગવતજીમાં અમુક વખત કથા આવે છે કે અમુક રાજાએ 65,000 વર્ષ રાજ્ય કર્યું, અમુક ઋષિમુનિઓ હજારોના હજારો વર્ષો સુધી તપ કરતા હતા. તો આ બધું શક્ય કેવી રીતે થાય? તો એના માટે આપણને ખબર છે કે આપણે 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. તો સતયુગમાં મનુષ્યની એવરેજ ઉંમર એ વખતે સતયુગમાં 1,00,000 વર્ષની હતી. 1,00,000 વર્ષની ઉંમર હતી. તો એ વખતે જે લોકો સતયુગમાં જે રાજાઓ હતા એમની ઉંમર એ વખતે એ લોકો 60,000 વર્ષ, 65,000 વર્ષ જીવતા હતા. કારણ કે એવરેજ ઉંમર એ વખતે 1,00,000ની હતી. પછી ધીરે ધીરે સતયુગનો પ્રભાવ ઘટવા માંડ્યો અને ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં મનુષ્યની એવરેજ ઉંમર 10,000 વર્ષની હતી. એટલે જો આપણે જોઈએ તો ત્રેતાયુગમાં રામજીનો જન્મ થયો હતો. તો રામજીનો જન્મ ક્યારે થયો? કે જ્યારે સતયુગ પૂરો થવાની તૈયારીમાં હતી
અને ત્રેતાયુગની શરૂઆત થઈ રહી હતી. તો આપણે જોઈએ તો શ્રી રામ ભૂતલ પર 11,000 વર્ષ રહ્યા હતા અને 11,000 વર્ષ એમણે રાજ કર્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે ધીરે ધીરે ત્રેતાયુગની અસર પૂરી થવા આવી અને દ્વાપર યુગ શરૂ થયો. તો દ્વાપર યુગમાં એવરેજ ઉંમર એ વખતે મનુષ્યની 1,000 વર્ષની હતી. અને આપણને ખબર છે કે જ્યારે ઠાકોરજી કે પ્રભુ મનુષ્ય રૂપમાં અવતાર લે છે ત્યારે મનુષ્યના જે સુખ દુઃખ હોય છે પ્રભુ એને પણ અપનાવે છે. તો એ વખતે જે યુગમાં પ્રભુ જન્મ લે છે તે યુગની ઉંમર પણ પ્રભુ અપનાવી લે છે. એટલે જુઓ કે શ્રી રામ 11,000 વર્ષ જીવ્યા અને હવે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. શ્રી કૃષ્ણનો જન્મ થયો એ ભૂતલ પર પધાર્યા અને દ્વાપર યુગ પૂરો થવાની તૈયારીમાં હતી ત્યારે શ્રી કૃષ્ણ ભૂતલ પર આવ્યા. અને આપણને ખબર છે કે જ્યારે દ્વાપર યુગ પૂરો થવાનો હતો અને કળિયુગ શરૂ થવાનો હતો ત્યારે જ પ્રભુએ પાંડવોને કહ્યું હતું કે હવે કળિયુગ આવવાની તૈયારીમાં છે, આપ હવે પધારી જાઓ અહીંયાથી. તો પ્રભુએ પણ દ્વાપર યુગના અંત અને કલિયુગની શરૂઆત, કલિયુગમાં માણસની ઉંમર એવરેજ ઉંમર 100 વર્ષની છે. તો આપણને ખબર છે કે કૃષ્ણ ભૂતલ પર 125 વર્ષ રહ્યા. પ્રભુ ધારત તો 11,000 વર્ષ પણ રહી શક્યા હોત, પણ એમને એ યુગની ઉંમર પ્રમાણે પ્રભુએ પણ એ સ્વીકાર્યું અને શ્રી કૃષ્ણ પણ 125 વર્ષ રહ્યા. અને એવું કહેવાય છે શાસ્ત્રમાં કે જ્યારે કલિયુગ પૂર્ણ થવાનો હશે ત્યારે મનુષ્યની એવરેજ ઉંમર લગભગ ઘટીને 20 વર્ષથી નીચે થઈ જશે. તો આ જ્યારે પણ આપણને કોઈ પણ ઋષિમુનિ કે કોઈ પણ રાજાની એમ લાગે કે 10,000 વર્ષ જીવ્યા કે 25,000 વર્ષ એ જીવ્યા, તો એ પ્રમાણે આપણે ધારી લેવું કે કયા યુગમાં એમણે જન્મ લીધો હશે અને કયા યુગ પ્રમાણે એમને એ ઉંમર મળી હશે. તો જેમ જેમ યુગની અસર ઓછી થતી જાય છે તેમ તેમ મનુષ્યની ઉંમર પણ ઘટતી જાય છે. તો આ એક પ્રશ્ન હતો કે ભાઈ 65,000 વર્ષ તો કોઈ જીવતું હશે, એમ કે આ બધું સાચું નથી. પણ ખરેખર આપણે એમાં ઊંડા ઉતરીએ તો આપણને ખરેખર જાણવા મળે છે કે કયા યુગમાં મનુષ્યની ઉંમર કેટલી હતી. અને હજુ તો આની અંદર આપણે કલ્પ, કેટલા વર્ષના કલ્પ હોય છે, મન્વંતર ક્યારે હોય છે, એક બ્રહ્માની દિવસ, બ્રહ્માની રાત્રિ કે પછી ઋષિ વર્ષ કેટલાનું હોય છે, એ બધું બહુ લાંબુ છે. અત્યારે આપણી પાસે સમય નથી, પણ જેમ જેમ સમય મળશે એમ ધીરે ધીરે આપણે થોડુંક થોડુંક લેતા જઈશું. તો બસ આટલું મારે એક જસ્ટ જણાવવું હતું કે જ્યારે આપણે ભાગવતજી કે કોઈ પણ કથા કે કોઈ પણ એ સાંભળીએ અને આવું આપણે સાંભળીએ કે આટલા વર્ષો જીવ્યા, તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયા યુગમાં હશે અને એમની ઉંમર આવી રીતે હોઈ શકે. તો એ શક્ય છે. તો બસ આટલું જણાવવું હતું. બસ આટલું કહી અને મારી વાણીનો વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાંતભાઈ, બહુ સરસ માહિતી આપી છે. આ જ સત્સંગની તો મહત્વતા છે, રાઈટ? કે આપણને ઘણીવાર વૈષ્ણવ ક્વેશ્ચન કરે છે ને અને જે તો હંમેશા કે છે કોને ક્વેશ્ચન કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તો હંમેશા કથામાં પણ એનું મહત્વ સમજાવે છે. પણ આ બહુ સરસ માહિતી આપીને આ સત્સંગ દ્વારા જ જાણી શકાય. નહીં તો ટુ બી ઓનેસ્ટ આઈ ડિડન્ટ ન્યુ ઈધર. ત્યારે તમે અત્યારે કહ્યું તો રિયલી નાવ ઇટ મેક્સ સેન્સ. અને ઘણીવાર આપણી લૌકિક બુદ્ધિ બહુ ચતુર છે. જે કહે છે ને, આપણે માણસો બહુ ચતુર છે. કેવી રીતે કઈ ચીજનો ક્યાં એનો પોતાની સાથે સંકળાવી દેવી એ આપણે હંમેશા જોઈએ છે. તો રિયલી આ સત્સંગના પ્રભાવ જ છે કે આપણે આટલું જાણી શકીએ છીએ. આજે આ સત્સંગના માધ્યમથી આજે આપણને બધા યુગની ખબર પડી, કેવી રીતે રાજાઓ આટલું જીવતા અને કેવી રીતે ઠાકોરજી આવી રીતે જન્મને. તો રિયલી ઇટ્સ વેરી વેરી આઈ ઓપનિંગ. અને જ્યારે આપણે યુટ્યુબ પર મૂકશું ત્યારે ઇટ વિલ હેલ્પ અ લોટ ઓફ વૈષ્ણવ ટુ ગેટ ધીસ ઇન્ફોર્મેશન આઉટ. કે ખબર પડે કે આપણે જ્યારે કથા સાંભળવા બેસીએ ત્યારે આપણી લૌકિક બુદ્ધિથી નહીં સાંભળવી. જે તો હંમેશા કે આ તો અલૌકિક છે, બધું એના માધ્યમ દ્વારા સાંભળવાની. તો આપણને એનું જ્ઞાન પચે, જ્ઞાન આવે અને આપણને એનો ભાવ થાય. તો રિયલી થેન્ક યુ નિશાંતભાઈ ફોર ગિવિંગ સચ અ
રિયલી નાઇસ ટીપ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ ઇઝ ઓલ અબાઉટ. ને આ તો કેટલું ગૂઢ છે જે તમે શકે છે. આપણે તો હજી છપછપિયા જ કરીએ છીએ, બીચ ઉપર ઉભા રહીને બધા આનંદ જ માણીએ છીએ પાણીનો, પણ અંદર જાઓ ત્યારે ખબર પડે કે સાગર કેટલો ઊંડો છે. એવી રીતે પુષ્ટિમાં કેટલો ઊંડો છે એ જ્યારે આપણે એનું વાંચન કરીએ બધું ધીરે ધીરે તો જ એની ખબર પડે. તો રિયલી થેન્ક યુ નિશાલભાઈ. તો આ સાથે આ સર્વ વૈષ્ણવને ફરીથી જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. અને નિશાલભાઈને વિનંતી કે આગળ સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આજે શિક્ષાપત્ર નું દર્શન આપણને લીનાબેન કરાવશે. તો લીનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય શ્રીના યુગલ ચરના રવિંદમાં કોટાનું કોટી પ્રણામ અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાયજી મહાપ્રભુજીના 41 શિક્ષાપત્રમાંનું આપને આજે 34મા શિક્ષાપત્રનું દર્શન કરીએ. તો 34મા શિક્ષાપત્રમાં શરૂઆતમાં જે છે એ આપણે ઉદ્દેશ લઉં છું. શ્રી કૃષ્ણ સદા સેવ્ય છે, શ્રી કૃષ્ણ જ ફળ છે. તેમનું સેવન મુખારવિંદની ભક્તિ દ્વારા તથા ચરણારવિંદની ભક્તિ દ્વારા એમ 2 પ્રકારે થઈ શકે છે. ચરણારવિંદની ભક્તિ કરવી એ દાસ ધર્મની ભક્તિ છે અને ભક્તિ દ્વારા ધર્મ વિશિષ્ટ પ્રભુની પ્રાપ્તિ થાય છે, સાયુજ્ય ફળ થાય છે. મુખારવિંદની ભક્તિ દ્વારા પ્રભુ સ્વતઃ પ્રાપ્ત થાય છે તથા ભગવાનના અધ્રામૃત સેવનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે પુષ્ટિ ભક્તિની અવસ્થા, સાધન અને સર્વાત્મ ભાવનું નિરૂપણ કરવું આ 34મા શિક્ષાપત્રનો ઉદ્દેશ છે. મંત્રશાસ્ત્રમાં મંત્રના બીજ વિના જેમ કંઈ કાર્યની સિદ્ધિ થતી નથી, તેમજ પુષ્ટિ માર્ગમાં દૈન્ય વિના કશું કાર્ય સિદ્ધ થતું નથી. પુષ્ટિ માર્ગની પ્રાપ્તિ તો શ્રીમદાચાર્યજીના ચરણારવિંદની કૃપાથી જ થાય છે. તેથી એમનો આશ્રય કરવો. ઉપર ગ્રંથના બોધથી, સત્સંગથી અને સેવાથી દૈન્ય થાય છે એમ નિરૂપણ કર્યું. હવે સેવાના ઉભય પ્રકાર ચરણારવિંદની ભક્તિ તથા મુખારવિંદ ભક્તિ એમનું નિરૂપણ કરે છે. મૂલમ 1. શ્રી કૃષ્ણ સર્વદા સેવ્ય ફલમ પ્રાપ્ય સ્વસ્તસ્તુઃ સહ મુખારવિંદ ભક્તૈવ સાક્ષાત વૈકર રૂપયા. શબ્દાર્થ: સાક્ષાત સેવારૂપ મુખારવિંદની ભક્તિથી જે સ્વતઃ પ્રાપ્ત ફળ જે શ્રી કૃષ્ણ છે તે શ્રી કૃષ્ણ જ સદા સર્વદા સેવ્ય છે. વિવેચન: આ પુષ્ટિ માર્ગમાં તો સદા સર્વદા શ્રી કૃષ્ણ જ સેવ્ય છે. ચતુશ્લોકી ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે કે અર્થ: સર્વદા સર્વભાવથી વ્રજના અધિપ શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. આપણો એ જ ધર્મ છે, અન્ય કોઈ પણ ધર્મ અમારો કદાપી નથી. પુષ્ટિ માર્ગીય સર્વ કોઈને આ શ્રી કૃષ્ણ સેવા જ ધર્મ છે. મુખારવિંદની ભક્તિ સાક્ષાત સ્વસેવાથી સિદ્ધ થાય છે, જેમાં દર્શન, સ્પર્શ તથા સર્વાંગના સુખનો અનુભવ થાય છે. સ્વરૂપ સેવામાં સાક્ષાત્કાર થાય છે એવી મુખારવિંદની ભક્તિ છે. મૂલમ બીજું: ચરણાત્મક ભક્ત્યા તો ધર્મ સેવાત્મ રૂપયા. ધર્મ દ્વારા તદ્દૃષ્ટિષ્ટ પ્રભુઃ પ્રાપ્યો ન સંશય. શબ્દાર્થ: ધર્મ સેવા સ્વરૂપ ચરણાત્મક ભક્તિથી ધર્મ વિશિષ્ટ પ્રભુ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. વિવેચન: ચરણાત્મક ભક્તિ ધર્મ સેવા છે. જેમ અગ્રે બ્રહ્મા આદિએ મર્યાદા સંયુક્ત ભક્તિ કરી છે, એમ મર્યાદા સંયુક્ત ધર્મવત ભક્તિ કરવી એ ચરણારવિંદની ભક્તિ છે. તેથી પ્રભુ પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી. મૂલમ 3. તત્ર સાયુજ્ય સંબંધો ન લોભામૃત સેવનમ મુખારવિંદ ભક્તો તુ સાક્ષાત તત્સેવનમ મતમ. શબ્દાર્થ: ચરણારવિંદની ભક્તિમાં સાયુજ્ય સંબંધ છે,
પણ લોભાત્મક અધરામૃતનું સેવન નથી. જ્યારે મુખારવિંદની ભક્તિમાં સાક્ષાત તેનું સેવન છે. વિવેચન: મુખારવિંદની ભક્તિ એટલે પુષ્ટિ ભક્તિ છે અને ચરણારવિંદની ભક્તિ એટલે મર્યાદા ભક્તિ. એ બંનેના બહુ ભેદ છે. ચરણાત્મક મર્યાદા ભક્તિથી સાયુજ્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે, જેમાં લોભામૃત અધર સુધા ભગવત પ્રસાદનું સેવન થતું નથી. જ્યારે મુખારવિંદની ભક્તિ તો પ્રભુની સાક્ષાત સેવારૂપ છે. ત્યાં સાક્ષાત પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. તેથી મુખારવિંદરૂપ પુષ્ટિ ભક્તિ સર્વોપરી છે અને ધર્મરૂપ ચરણાત્મક મર્યાદા ભક્તિ તેથી ઉતરતી છે. આ પ્રકારે બંનેમાં તારતમ્ય છે. મૂલમ: એતાદ કફ્ફલિકા ભક્તિ ભવેત કેવલ પુષ્ટિસ્તઃ તત્રાપી મુખરૂપાસ્મદાચાર્યનું ગ્રહાત્યુપઃ પુનઃ. શબ્દાર્થ: લોભાત્મક અધરામૃતના સેવનરૂપ ફલને સિદ્ધ કરનારી મુખારવિંદની ભક્તિ કેવલ પુષ્ટિથી થાય છે અને તેમાં પણ મુખારવિંદરૂપ આપણા શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જ થાય છે. 4. વિવેચન: જેમાં અધરામૃતની પ્રાપ્તિ થાય એવી ભક્તિ તો માત્ર મુખારવિંદરૂપ પુષ્ટિ ભક્તિ છે અને શ્રી સ્વામિનીજીની વિપ્રયોગ ભાવાત્મક પુષ્ટિ ભક્તિ શ્રી વલ્ભાચાર્યજીએ પ્રકટ કરી છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી અનુગ્રહ કરી તે ભક્તિનું દાન કરે ત્યારે જ તે સિદ્ધ થાય છે. મૂલમ: અત એતદ ભક્તિ મદભિઃ શ્રીમદાચાર્ય સંશ્રયઃ પ્રથમઃ સર્વથા કાર્યસ્તત એવાખિલમ ભવેત. શબ્દાર્થ: તેથી એ મુખારવિંદની ભક્તિવાળાઓએ પ્રથમ શ્રીમદાચાર્યજીનો આશ્રય સર્વથા કરવો જોઈએ. તેથી જ સર્વ સિદ્ધ થાય છે. એ મુખારવિંદની ભક્તિનું સાધન એક શ્રીમદાચાર્યનો આશ્રય જ છે. તેથી પ્રથમ એ કાર્ય કર્તવ્ય છે કે શ્રી વલ્ભાચાર્યજીને શરણે આવી નામ નિવેદન કરીને પછી પોતાના મનમાં એમના ચરણકમલનો આશ્રય કરવો. આ આશ્રય વિના અન્ય કોઈ સાધન મુખારવિંદની ભક્તિ નથી. મૂલમ 5. તઃ પરમ તુ તદભક્તેરવસ્થા સાધનાદિકં નિરૂપ્યતે સ્વતોષાય તત્કૃપાતો હૃદિ સ્થિતમ. ઉપર બે ભક્તિનું નિરૂપણ કર્યા પછી એ ભક્તિની અવસ્થા તથા સાધનાદિક જે શ્રી આચાર્યજીની કૃપાથી મારા હૃદયમાં સ્થિતિ છે તે હું સ્વસંતોષને અર્થે તથા સ્વકીય ભગવદીયના સંતોષને અર્થે નિરૂપણ કરું છું. વિવેચન: ઉપર ચરણાત્મક તથા મુખારવિંદરૂપ ભક્તિનું નિરૂપણ કરી પુષ્ટિ ભક્તિમાં કેવળ શ્રી આચાર્યજીનો આશ્રય બતાવ્યો. હવે એ સંબંધી સાધનાદિક જેનું શ્રી આચાર્યજીની કૃપાથી અમને દાન થયું છે અને તેથી જે અમારા હૃદયમાં સ્થિર રહ્યા છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. મૂલમ 6. તથા મર્યાદયા ભક્તો બ્રહ્માભાવસ્તુ સાધનમ તથા સર્વત્મ ભાવોત્ર સાધનત્વેન બુદ્ધયતામ. જેમ મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ મુખ્ય સાધન છે તેમ અત્રે પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મક ભાવ એ જ મુખ્ય સાધન છે એમ સમજવું. વિવેચન: સકલ બ્રહ્મમય છે, પોતે પણ બ્રહ્મ છે. આ પ્રકારનો બ્રહ્મભાવ અર્થાત અક્ષર બ્રહ્મનું જ્ઞાન મર્યાદાનું સાધન છે. તે જ પ્રકારે પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એ જ સાધન છે. જેવો બ્રજભક્તોનો સર્વાત્મ ભાવ હતો તેવો જ ભાવ રાખવો
એ જ પરમ સાધન છે. 7 મૂલમ વસ્તુસ્તઃ ફલમ ચૈવ ફલમ સ્યાત્ત ત્વપ્રવેશતઃ તત્સ્વરૂપમ તુ સેવસામ દેહાંતઃ કરણાત્મનામ યેન ભાવેન ભગવત્યાપ્તો ભાવો હિ જીયતે યસ્માદ ભાવાસ્વ વેદાહિ વેહાદિક સકલમ સ્વતાદર્થકમ. વસ્તુતઃ તો એ સર્વાત્મ ભાવ ફલરૂપ જ છે, કારણ કે તેનો પ્રવેશ થાય ત્યારે જ ફલ સિદ્ધિ થાય. તેનું સ્વરૂપ જ એવું છે કે દેહ, અંતઃકરણ, આત્મા એ સર્વની જે ભાવથી ભગવાનમાં નિશ્ચય આત્મભાવ થાય અને જે ભાવથી આપણું દૈહાદિક સમગ્ર ભગવદ અર્થે ઉપયોગી થાય. વિવેચન: મર્યાદા માર્ગમાં વસ્તુતઃ અક્ષર બ્રહ્મ ફલ છે, જેમાં ગયા પછી પુનઃ માયાના ગુણમાં અવાતું નથી. તેમ પુષ્ટિમાર્ગીયનો પ્રભુના લીલારૂપ ફલમાં પ્રવેશ થાય છે, ત્યાં સ્વરૂપાત્મક રસનો અનુભવ થાય છે. મન સાથે સર્વ ઇન્દ્રિયો પ્રભુમાં તત્પર થાય છે. બ્રહ્મ સંબંધમાં કહેલા પ્રકારે મુખ્ય ફલનો અનુભવ પુષ્ટિમાર્ગીય ભક્તને થાય છે. આ પ્રકારે મર્યાદા શક્તિ અને પુષ્ટિ ભક્તિમાં ભિન્ન ભિન્ન ફળ બતાવ્યા. તેમાં પુષ્ટિ ભક્તિનું ફળ સર્વોપરી છે, જ્યારે ઇન્દ્રિય, મન તથા દેહાદિક સર્વ પ્રભુને અર્થે લાગી રહે. તન, મન અને ધન એ 3 પ્રભુને અર્થે વિનિયોજાય ત્યારે દેહાદિક સર્વની ક્રિયા ભગવદ અર્થે જ થાય છે. આ પ્રકારે તનુજા અને વિત્તજા સેવા થાય ત્યારે એમ જાણવું કે ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે. હવે અહીંયા આગળ મૂલમ બીજું સ્ટાર્ટ થાય છે, પણ એ પહેલાં સહેજ આના 1-2-4 આપણે જરાકનું જે મેનનું આવી ગયું તે જરાક 1-2 વાક્યમાં હું લઉં કે શરૂઆતમાં જે આપણને કીધું તો આગળ શિક્ષાપત્રમાં આવી જ ગયું છે. દીનતા આપણને જે કીધી તો સૌપ્રથમ તો જે શિક્ષાપત્રના 4 પગથિયા છે પ્રભુ પ્રાપ્તિના, તો સૌપ્રથમ આપણે નિસાધનતા. હવે નિસાધનતા એટલે દરેકના મનમાં એવો પ્રશ્ન થાય, નિસાધનતા એટલે શું? એટલે નિસાધનતા એટલે કંઈ એવું નથી કે બધા સાધન છોડી દેવાના. પ્રભુ આપણા મનમાં જે અહમતા મમતા જે બધું છે એ બધું બધાથી આપણે નિસાધન થઈએ. પછી ત્યાર પછી આપણામાં દીનતાનો પ્રવેશ થાય. આપણને આગળ શરૂઆતમાં જ ઉદ્દેશ્યમાં જ દીનતા પણ આવી ગઈ. પછી નિસાધનતા છૂટશે તો જ દીનતા આવશે, અને નિસાધનતા દીનતા છૂટી જાય પછી આવે વિરહ અને પછી પ્રભુ પ્રાપ્તિ. એ આપણને આ પગથિયા બતાવ્યા. અને ત્યાર પછી આપણને શું કીધું? આપણે રોજ જે ગદ્ય મંત્રનો બોલીએ છીએ, ગદ્ય મંત્ર કે બધું જ આપણે આત્મા, દેહ, સમર્પણ બધું કરીએ છીએ, પણ એમાંથી આપણે બધા જ જાણીએ છીએ. એટલે હું મારી પોતાની વાત કરું કે આપણે કેટલું સમર્પણ કરી શકીએ છીએ. જરાક આ 2-4 વાક્ય હૃદયમાં આવ્યા તો સહેજ મેં લઈ લીધા. બધાને ભગવત સ્મરણ અને જે શ્રીના ચરણારવિંદમાં કોટાનું કોટી પ્રણામ. અને શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ લીનાબેન. ખૂબ જ સુંદર આપણે શિક્ષાપત્ર દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને કલ્પનાબેન કરાવશે. તો કલ્પનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ તેમજ કોટી કોટી વંદન. સર્વે વૈષ્ણવન મારા ભગવત સ્મરણ. ગોપાષ્ટમી ઉત્સવ દર્શન. કારતક સુદ આઠમ વ્રજમાં અતિ ઉત્સાહનો દિવસ હતો. જશોદાજી સવારે વહેલા ઉઠીને ગર્ગ મુનિના કાઢેલ મુહૂર્ત પ્રમાણે લાલાને આનંદમાં ગીત ગાતા જાય છે અને પાટલા પર બેસાડી સ્નાન કરાવી સુંદર નવા વસ્ત્રો પહેરાવે છે. કટી પર કાચની, માથે મુગટ, કાનમાં કુંડલ, હીરા જડિત ચીરાની પાઘ ધરાવી, ઉપરણા ધરાવી, વૈજંતી માલા પહેરાવી, સુંદર શણગાર સર્જાવી, ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી છે. જશોદાજીના હરખનો પાર નથી. લાલને ક્યાંક કોઈની નજર ન લાગી જાય માટે ગાલ પર કાજલ લગાવે છે.
ત્યાં જ ગ્વાલબાલ ગાયો પણ હાજર થઈ જાય છે. વન તરફ પ્રયાણ કરે છે. જશોદાજી કાનો આડો અવડો ન થઈ જાય, પૂરી સંભાળ રાખવાનું બલરામજી શ્રી દામાને કહે છે. લાલાને ઘડીએ ઘડીએ ભૂખ લાગતી હોવાથી સાથે ભાથું પણ બાંધી આપે છે અને પાછા વેળાસર ઘર ભેગા થઈ જાજો, મોડું કરશો નહીં. ગાયો ચરાવતા લાલાને શીખવાડજો, બધા સાથે જ રહેજો વનમાં, વગેરે વગેરે શિખામણો આપે છે. આ બાજુ ગોવાળિયા ગાયો લઈને વન તરફ ચાલતા થયા. વન આવતા જ લીલું ઘાસ જોઈ ગાયો ચારવા લાગી. ગોવાળો દોડી દોડીને બધી ગાયોને ભેગી કરતા. ત્યારે લાલાએ ગોવાળોને બોલાવી વેણુનાદ કર્યો. વેણુનો નાદ સાંભળી ગાયો ઊંચા કાન કરી પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઈ. આ દ્રશ્ય જોઈને ગોવાળિયા બહુ જ ખુશ થઈ ગયા. લાલા, આ તો બહુ સારું કર્યું તે. અમે તો દોડી દોડીને થાકી જતા. તેરકદમના વૃક્ષની સુંદર છાયામાં ગ્વાલબાલો સાથે કૃષ્ણ બલરામે ભોજન કર્યું. આનંદ કરતા કરતા સાંજ પડી. બંસી બજાવતા બજાવતા ગાયોની પાછળ ઘેર પહોંચ્યા. ત્યાં યશોદાજી આરતીનો થાળ લઈને ઊભા હતા. યશોદાજીએ અનેક પ્રશ્ન પૂછ્યા. ગોવાળો આનંદમાં કહેવા લાગ્યા કે મૈયા, લાલાને ગાયો ચરાવતા આવડે છે. જશોદાજી અતિ આનંદમાં આવી લાલાને ગોદમાં લઈ રજ ભરાયેલું શ્રીઅંગ હાથથી સાફ કરે છે. આ પ્રકારની પ્રથમ ગોચરણ લીલા એ જ ગોપાષ્ટમી. દહીં ભાતની સામગ્રી આરોગાવી ગોપ સખાઓ સાથે વનમાં મોકલ્યા હતા, એટલે ગોપ ગાયોના ઉત્સવ તરીકે મનાય છે. આ દિવસે પ્રભુ ગાયો ચરાવવા વનમાં નંદગામની પાસે તેરકદમ છે ત્યાં પધાર્યા હતા. પ્રથમવાર પ્રભુ ગાયો ચરાવવા ગયા તે દિવસ કારતક સુદ આઠમ ગોપાષ્ટમી કહેવાય છે. નિકુંજ લીલામાં પ્રભુ ગાયો ચરાવવાના નિમિત્તે નિત્ય સિદ્ધા ભક્તોને પશુ, પક્ષી, ગોપીજનો તથા ગાયોને રસદાન કર્યું. પ્રથમ તેરકદમ સ્થળે, ત્યારબાદ મધુવન, કમોદવન વગેરે સ્થળે વ્રજમાં ગોચારણ લીલા કરી છે અને વ્રજ ભક્તોને રસદાન દીધા છે. ગાયો વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, કારણ કે વ્રજજનોના જેવો મુગ્ધ ભાવ છે અને ઊંચા કાન કરી એક ધ્યાને વેણુનાદ સાંભળે છે. પ્રભુને ગાયો બહુ જ પ્રિય છે. ગાયો નિસાધન ભક્તો હોવાથી પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે. એ જ પ્રમાણે જીવ જ્યારે નિસાધન પરી પ્રભુની સેવા અને સ્મરણ કરે તો દયાળુ પ્રભુ કૃપા કરી અનુગ્રહ કરે છે. ગૌશાળાની ભૂમિમાં એટલે કે ધૂળમાં પુષ્ટિ છે. તેના છાણ અને ગૌમૂત્રમાં લક્ષ્મી જેવી પવિત્રતા છે. ગાયોનો સ્પર્શ આયુષ્યની વૃદ્ધિ કરતા છે. ગાયનું છાણ અને ગૌમૂત્રમાં સ્વયં શક્તિ હોવાથી સંસારની અપવિત્રતા દૂર થાય છે. ગોચારણનો ભૌતિક ભાવ ગાયો ચારવી તે છે, પરંતુ આધ્યાત્મિક ભાવ ગો એટલે ઇન્દ્રિયો અને ચારણ એટલે પોષણ. એ ભાવથી પ્રભુ અંગીકૃત જીવોને વિરહદાન દેવા માટે ગાયો ચારવાના માટે વનમાં પધારે છે. જ્યારે પ્રભુ ગાયો ચરાવી વેણુ બજાવતા વનમાંથી પાછા નંદાલયમાં પધારે છે, ત્યારે કોઈ દૈવી જીવને દર્શન થાય માટે ગોપાષ્ટમીએ ભક્તો ગાયોના ધણની સામે જઈ યથાશક્તિ લાડવા, થૂલી વગેરે ખવડાવે છે. આકાશમાં રહેલા વિદ્યાદળ, સિદ્ધભૂત, નાગ, નક્ષત્ર, યોગકરણને, ગ્રહો વગેરે ધેનુ ઉપર નિરંતર તેનું પૂજન કરી પુષ્પની વૃષ્ટિ કરે છે અને પુણ્યકારક ગોપાષ્ટમીના દિવસે આકાશમાં દેવો મુનિઓ પ્રસન્ન થઈ ગો પૂજા કરે છે અને ગાંધર્વો ગાન કરે છે અને અપ્સરાઓ નાચ ગાન કરે છે. તે મુજબ હેમાદ્રીમાં ગોદાનનો પ્રકાર કહેલો છે. ગાયના પીઠ ભાગમાં બ્રહ્મા,
ગળામાં વિષ્ણુ, મુખમાં રુદ્ર, મધ્ય ભાગમાં સર્વદેવતા, રૂવાડામાં મહર્ષિગણ, પૂંછમાં એટલે કે પૂંછડીમાં અનંતનાગ, ખરીમાં પર્વત, મૂત્રમાં ગંગા આદિ નદીઓ, છાણમાં લક્ષ્મી જેવી શુદ્ધતા, નેત્રમાં સૂર્યચંદ્રનું સ્થાન, એ ભાવથી ગાયની પૂજા સર્વશ્રેષ્ઠ રીતે કરાય છે. મહાપાતક કે અનુપાતક, જેમાં પ્રાયશ્ચિત વખતે ગાયના ગવ્ય એટલે કે ગાયનું દૂધ, દહીં, ઘી અને ગોમૂત્ર, છાણ, ગોબર એ 5 વસ્તુ એક સાથે મેળવી પ્રાશન કરવાથી પવિત્ર થવાય છે. એટલે કોઈ પણ પ્રાયશ્ચિત સમયે ગવ્યનું પાન કરવાનું આવશ્યક ગણવામાં આવે છે. એ જ પ્રમાણે ગાયનું ગોબર અને ગોમૂત્ર અતિ પવિત્ર હોવાથી તેનો ઉપયોગ પ્રસંગોપાત કરવામાં આવે છે. સેવાક્રમ છે. મુકુટ કાચની શૃંગાર, કાચની નીચેથી લીલી અને ઉપરથી લાલ, ચોલી મેઘશ્યામ કલરની, ઠાડું વસ્ત્ર સફેદ, હીરા મોતીના આભૂષણો, વનમાલાનો શૃંગાર, મુકટના ઉપરના નાના ગોકર્ણ ધરવા, મંદિરમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાઈ અને ખેલવાણીની ચાંદી અને લાકડાની ગાયોના જૂથો પ્રભુ સાનિધ્યમાં પૂર્વે મુખે મુકાય છે અને તે દિવસે મુકુટના છેલ્લા શૃંગાર ધરાય છે. શીતકાળમાં પ્રબોધપદી મોજા ધરાય એટલે મુગટ ધરાતો નથી. તેથી ગોપાષ્ટમીએ રસદાનની ભાવનાથી મુકુટના છેલ્લા શૃંગાર ધરાય છે. નંદાલયમાં શણગાર દર્શન સમયે જશોદા માતાના ભાવથી આરતી ઉતારે છે. શયન આરતી પછી શ્રી ઠાકોરજીને કસુંબી ગોળ પાગ ધરાય છે. શ્રી સ્વામીજીને કસુંબી સાડી પહેરાવી ઓઢાડવા, શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવવું. દાન એકાદશી, શરદ ઉત્સવ અને ગોપાષ્ટમી આ 3 ઉત્સવો અવતાર લીલા છે. તેથી પ્રભુને કુંવારો ધરાતો નથી, કારણ કે પ્રભુ ગોલોકધામમાં આ લીલા નિત્ય કરે છે. શ્રીનાથજી એ ગોલોકધામનું સ્વરૂપ છે. બીજા સ્વરૂપો નંદાલયના ભાવ સ્વરૂપ છે. તેથી ઉત્સવ અનુસાર કુંવારો થાય છે. ગોપાષ્ટમી ઉત્સવ દર્શનનું પ્રમુખ મંદિર અને સ્થાન વૃંદાવન અને મથુરા છે. અહીંયા આ ઉત્સવ વિશેષ ઉત્સાહ અને આનંદથી ઉજવાય છે. આ દિવસે ગૌશાળામાં ગાયો તથા વાછરડાના દર્શન અને પૂજા કરવામાં આવે છે. ગાયો અને વાછરડાને સ્નાન કરાવી, સજાવી અને શૃંગાર કરી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભક્તો ગાયો તથા વાછરડાઓને તિલક લગાવે છે, માળા પહેરાવે છે અને વિશેષ ભોજન કરાવે છે. ગોપાષ્ટમીના દિવસે વૃંદાવનના રાધારમણ મંદિર તથા અન્ય મંદિરમાં રાધા રાણીના દુર્લભ દર્શન થાય છે. જ્યારે રાધાજીને કૃષ્ણ પહેલી વાર વનમાં ગાયો ચરાવવા જાય છે તેની ખબર પડતા તેમને પણ વનમાં કૃષ્ણ સાથે જવું હોય છે. પિતા વૃષભાનજી ના પાડતા રાધાજી રડવા લાગે છે. ત્યારે લલિતા સખી રાધાજીને ગ્વાલ બાલકનો વેશ ધારણ કરી જવાનું કહે છે. આ દિવસે રાધા રાણી ગ્વાલ બાલનો વેશ ધારણ કરી કૃષ્ણ સાથે ગાયો ચરાવવા ગયા હતા. તેથી ઇસ્કોન મંદિર કે કૃષ્ણ ટેમ્પલમાં આ દિવસે રાધા રાણીને ગ્વાલ બાલનો વેશ ધારણ કરી દર્શન કરાય છે. ગોપાષ્ટમીનું શ્રીજી પ્રભુની સેવા પ્રણાલિકામાં પણ અતિ મહત્વ છે. આજના દિવસે 5 વર્ષના નંદકુમાર શ્રી કૃષ્ણ પહેલી વાર ગૌપૂજન કરી ગૌચારણ અર્થે વનમાં પધાર્યા હતા. તેથી આ દિવસથી પ્રભુ શ્રી કૃષ્ણને ગોપ અથવા ગ્વાલનો દરજ્જો મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે અષ્ટમીના દિવસે ગોચારણનો પ્રારંભ કર્યો. તેથી ગાયોની અષ્ટયાંગ યોગથી અષ્ટયાંગ સેવા કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગ જ એક એવો માર્ગ છે કે જેમાં ગોપાલન, ગૌક્રીડન, ગૌ સંવર્ધન વગેરે થાય છે. ગૌ સેવા
પ્રભુની સેવાની જેમ જ કરવામાં આવે છે. વ્રજમાં શ્રી કૃષ્ણની સમસ્ત જીવન ક્રિયા ગૌચારણમાં વ્યતીત થઈ, તેથી શ્રી કૃષ્ણને ગોપાલ કૃષ્ણ પણ કહેવામાં આવે છે. શ્રીજીનું પણ પ્રથમ નામ આ માટે જ ગોપાળ છે. પ્રભુ ગાયો વગર એક ક્ષણ પર રહી શકતા નથી. સર્વપ્રથમ ગાયોનું દૂધ આરોગીને જ પ્રભુની પૂજા પ્રગટી હતી. ગાય એ પ્રભુ સ્વરૂપ છે એ સિદ્ધ કરતા ભાગવત પુરાણમાં પણ અનેક વર્ણનો છે. જ્યારે પૃથ્વી ભારરૂપ થઈ ત્યારે ગૌરૂપ ધરીને દેવતાઓની સાથે ગાય જ પ્રભુ પાસે વૈકુંઠમાં પહોંચી હતી. ગાયમાં પ્રભુ બિરાજે છે એ વર્ણન ઘણા સ્થાને છે. પ્રભુના પ્રાકટ્યમાં પણ સૌથી પહેલા ગૌ માતાઓને જ શૃંગાર ધરવામાં આવ્યા હતા. રમતમાં પણ ગાયના પૂંછ સાથે પ્રભુને ક્રીડા કરતા જોવામાં આવે છે. સંસ્કારોમાં પણ ગાય માતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. બાળ લીલા, કુમાર લીલા કે પછી કિશોર લીલા હોય, ગાયો હંમેશા પ્રભુની સાથે જોવામાં આવે છે. આ ભાવોથી સિદ્ધ થાય છે કે પ્રભુ ગાયો વગર એક ક્ષણ પણ નથી રહેતા. શ્રીજીની અષ્ટયામ સેવામાં પણ ગાયોની સેવાના બહુ પ્રકારનું વર્ણન છે. શ્રીજીની સેવા પ્રણાલિકામાં જોઈએ તો જ્યાં સુધી ગાયો સુખેથી બિરાજમાન થઈ નથી આરોગતી, ત્યાં સુધી શ્રીનાથજી ભોગ નથી આરોગતા. એટલા માટે પરંપરાગત હંમેશા ગ્વાલ બોલ્યા પછી જ્યારે ગોપી વલ્લભ સરાઈ દે પછી ગૌશાળાના મુખિયાજી મંદિર આવીને શ્રીજીના દર્શન કરી વિનંતી કરે છે કે ગૌ માતાઓ સુખેથી બિરાજે છે, ત્યારે જ પ્રભુને રાજભોગ ધરવામાં આવે છે. ગોપાષ્ટમીના દિવસે મંદિરમાં વિશેષ પૂજા, અભિષેક અને કીર્તનો કરવામાં આવે છે, જેમાં કૃષ્ણના ગોપાલનની લીલાઓના ગાન કરવામાં આવે છે. ઘણા ભક્તો ગૌશાળામાં આ દિવસે સેવા અને દાન કરી પુણ્ય કમાય છે. ભક્તો આ દિવસે ગૌશાળામાં ગાયોની પરિક્રમા કરે છે. સાંજે જ્યારે ગાયો ઘરે પાછી આવે છે તેને ગોધૂળી વેળા કહે છે. ત્યારે ગાયોની ફરી પૂજા કરવામાં આવે છે. ગાયોની સેવા એ ખૂબ પવિત્ર અને નિસ્વાર્થ ભાવનું પ્રતીક છે. આ દિવસ પશુપાલન જીવનશૈલીનું સન્માન કરવાનો દિવસ છે અને તે સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક વિકાસને મજબૂત બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન. આપે જય શ્રી કૃષ્ણ. ગોપાષ્ટમીનું ખૂબ જ સુંદર દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે આપણે એનું દર્શન માયાબેન કરાવશે. તો માયાબેન. જેના ચરણોમાં દંડવત. સર્વ વાલા વૈષ્ણવને એકાદશીના જય શ્રી કૃષ્ણ. 252 વૈષ્ણવની વાર્તા. એક બ્રાહ્મણ બંગાળનો. હવે શ્રી ગુંસાઈજીનો સેવક એક બ્રાહ્મણ કપડાની દલાલી કરતો, બંગાળમાં રહેતો. તેની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. એ તામસ ભક્ત છે. લીલામાં એનું નામ આનંદી છે. એ રતિકળાથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. બંગાળમાં એક ગામ છે, ત્યાં એક બ્રાહ્મણને ઘેર એ જન્મ્યા. વર્ષ 11ના થયા ત્યારે એમનું લગ્ન થયું. સ્ત્રી સાધારણ મળી. લીલા સંબંધી નહીં. વર્ષ 20-25ના થયા ત્યારે પિતાનું મરણ થયું. પછી એ કપડાની દલાલી કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. પહેલા એક બંગાળનો સંઘ મથુરાજીમાં આવ્યો હતો. એ સંઘમાં સોદાગર વેપારી ઘણા આવ્યા. પૃથ્વીપતિના દેશમાં સોદાગરો કપડા વેચવા જતા હતા. એ સોદાગરોને મળીને આ બ્રાહ્મણ દલાલી કરતો. એ બ્રાહ્મણ શક્તિશાળી હતો, તેથી પોતાની રોજી માટે બ્રાહ્મણ પણ મથુરામાં એ સોદાગરો સાથે આવ્યો. પછી પેલા વેપારીઓ તો મથુરામાં રહ્યા. એમની સાથે જે વૈષ્ણવ હતા તે શ્રી ગોકુળમાં શ્રી ગુંસાઈજીના દર્શન કરવા નીકળ્યા. તેમની સાથે આ બ્રાહ્મણ પણ શ્રી ગોકુળ આવ્યો. બધા વૈષ્ણવો સાથે બ્રાહ્મણે
પણ શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ તે બ્રાહ્મણના મનમાં થયું કે હું એમનો સેવક થાઉં તો ઠીક. આવું વિચારી બ્રાહ્મણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, હવે મને આપનો સેવક કરો. ત્યારે એને સ્નાન કરાવી શ્રી ગુસાઈજીએ નામ નિવેદન કરાવ્યું. પછી એ સંઘ સાથે તે બ્રાહ્મણે પોતાના સોદાગરોના કપડાં દિલ્હીમાં વેચાવ્યા. તેની દલાલીનું દ્રવ્ય ગાંઠે બાંધી પોતાના દેશ બંગાળમાં આવ્યો. ત્યારે તેના મનમાં એવો મનોરથ થયો કે આ દ્રવ્યનો એક ઉત્તમ પરકાલો લઉં, એનો શ્રી ગુસાઈજીના શ્રીઅંગનો વાગો વેતરાવું. તેથી એક પરકાલાનો તાકો ₹28 અતિ ઉત્તમ લીધો. એ થાનની 150 રૂપિયા હાંસિલ ચકાત લાગે ત્યારે શહેરની બહાર જઈ શકે. બ્રાહ્મણે આ થાનને એક વાંસની નળીમાં ઉતારી લાઠી કરી અને પછી શહેર બહાર નીકળ્યો. સ્ત્રીને પણ સાથે લીધી. ભાવ પ્રકાશ. કેમ કે એને શ્રી ગુસાઈજીના દર્શન કરાવી નામ નિવેદન કરાવવું છે. દરવાનોએ જાણ્યું કે બ્રાહ્મણ છે તે સ્નાન કરવા જાય છે અને એ તો પરકાલો લઈ ઘેરથી નીકળ્યો. તે કેટલાક દિવસે શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજી પાસે આવી પહોંચ્યો. દંડવત કરી પરકાલો કાઢી શ્રી ગુસાઈજી આગળ ધર્યો. શ્રી ગુસાઈજી આ પરકાલાને જોઈ ખૂબ પ્રસન્ન થયા. તે સમયે શ્રી ગુસાઈજીએ વચનામૃત કર્યા કે આ પરકાલો તો શ્રીનાથજીને લાયક છે. ભાવ પ્રકાશ. કેમ કે ઉત્તમ વસ્તુના ભોગતા પ્રભુ છે, તેથી ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પવી એ સેવકનો ધર્મ છે. આમ કહી તે જ વખતે દરજીને બોલાવી શ્રીનાથજીનો વાગો વેતરાવ્યો. વાગો તે જ દિવસે સિદ્ધ થયો. પછી તે વાગો લઈ સવારે જ વૈષ્ણવ સ્ત્રી પુરુષને સાથે લઈ શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધાર્યા. સ્નાન કરી પર્વત પર મંદિરમાં પધારી શ્રીનાથજીના દર્શન કરી રાજભોગ ધર્યા. સમય થયે ભોગ સરાવી કમાડ ખોલ્યા. ત્યારે તે બ્રાહ્મણ શ્રીનાથજીના દર્શન કરીને પોતાના મનમાં ખૂબ રાજી થયો. બીજે દિવસે શ્રી ગુસાઈજીએ એ વાગો શ્રીનાથજીને અંગીકાર કરાવ્યો. ત્યારે આ બ્રાહ્મણ વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરીને ખૂબ પ્રસન્ન થયો. પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા પહોંચી પર્વત પરથી નીચે પધાર્યા. ત્યારે વારંવાર પ્રભુને દંડવત કરી આ બ્રાહ્મણ પોતાના જન્મને સફળ માનવા લાગ્યો. પછી એણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, આ સ્ત્રીને પણ નામ નિવેદન કરાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે એ સાધારણ જીવ છે, તેથી એને નામ સુણાવીશ. પછી શ્રી ગુસાઈજીએ કૃપા કરી એને નામ સંભળાવ્યું. પછી બ્રાહ્મણના મનમાં એવું આવ્યું કે આ પરકાલો તો શ્રીનાથજીએ અંગીકાર કર્યો, પણ આવો જ એક પરકાલો બીજો લઈ આવો તો એમાંથી હવે શ્રી ગુસાઈજીનો વાગો થાય તો મારું જીવવું સફળ થાય. આમ વિચારી શ્રી ગુસાઈજીની વિદાય લઈ પોતાને દેશ બંગાળ જવા તે ઉપડ્યો. કેટલા દિવસે સ્ત્રી પુરુષ ઘેર આવ્યા. થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું કે આપણો ખર્ચો તો ભિક્ષા માંગી ચલાવીશું, દલાલીનું દ્રવ્ય આવે તે ભેગું કરીએ તો ઠીક. સ્ત્રીએ કહ્યું કે આપણું ગુજરાન દલાલીમાં સારી પેઠે થાય છે, તમને આવી બુદ્ધિ ક્યાંથી સૂજી? બ્રાહ્મણે સ્ત્રીને કહ્યું કે આ બધા લોકો પોતપોતાની વૃત્તિ રોજી છોડતા નથી, તો આપણે આપણી વૃત્તિ શા માટે છોડવી? આપણી તો અતિ ઉત્તમ વૃત્તિ રોજગારી ભિક્ષા માંગવાની છે, એ શા માટે છોડવી? આમ બ્રાહ્મણે સ્ત્રીનો પોતાનો મનોરથ બતાવ્યો નહીં. ભાવ પ્રકાશ. કેમ કે એની બુદ્ધિ લૌકિક છે. લૌકિક બુદ્ધિવાળાને અલૌકિક વાત ક્યારેય ન કહેવી, નહીતર કલેશ થાય. આ સિદ્ધાંત બતાવ્યો. પછી એ પ્રમાણે પોતાનું ગુજરાન બ્રાહ્મણ ચલાવવા લાગ્યો. પછી ફરી પરકાલા લાયક દ્રવ્ય ભેગું થયું. ત્યારે ફરી તેવો જ પરકાલો લઈ ફરી એ જ રીતે તે શ્રી ગોકુળ જવા નીકળ્યો. થોડા દિવસોમાં શ્રી ગુસાઈજી પાસે આવી દંડવત કરી પરકાલો પ્રભુ આગળ ધર્યો. પરકાલાને જોઈને શ્રી ગુસાઈજીએ વચનામૃત કર્યા કે આવો જ પરકાલો અગાઉ એક વૈષ્ણવ લાવ્યો હતો. એ પરકાલો શ્રીનાથજીએ એ અંગીકાર કર્યો. ત્યારે આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને દંડવત કરી કે હે મહારાજ, એ પરકાલો પણ હું જ લાવ્યો હતો.
ત્યારે તો શ્રી ગુસાઈજી તેના પર ખૂબ પ્રસન્ન થયા. પછી એ પરકાલો શ્રી ગુસાઈજી શ્રી હસ્તથી ખવાસને સોંપવા લાગ્યા. ત્યારે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, એ પરકાલો તો શ્રીનાથજીએ અંગીકાર કર્યો અને આ પરકાલાના વાગા આપ અંગીકાર કરો. એના દર્શન કરીને હું મારે ઘેર જાઉં. ત્યારે શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવને કહ્યું કે શ્રી ઠાકોરજી તો વારંવાર ઉત્તમ વસ્તુ અંગીકાર કરે છે અને અમે તો ક્યારે અંગીકાર કરીશું? વળી આવી વસ્તુ અહીં તારા દ્વારા આવે તો જ આવે, નહીતર અહીં કોણ લાવે? પછી તે વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ, આ તો ઈશ્વરનું ઘર છે, અહીં કઈ વાતની કમી ના હોય છે. પણ મારા મનમાં તો એ મનોરથ છે કે આ પાથાનનો વાગો અંગીકાર કરો. એના દર્શન કરી હું મારે ઘેર જાઉં. ત્યારે શ્રી ગુસાઈજીએ દરજીને બોલાવી કેટલાક વાગા તો શ્રી નવનીત પ્રિયાજીના કરાવ્યા. પછી પોતાનો વાગો બેતરાવ્યો. ભાવ પ્રકાશ. અહીં એ બતાવ્યું કે ઉત્તમ વસ્તુ સ્વામીને અંગીકાર કરાવ્યા વિના સેવકે સર્વથા ન લેવી, નહીતર બાધક થાય. હવે આ વૈષ્ણવ ખૂબ રાજી થયો. દરજીએ બધા વાગા સિદ્ધ કરી લાવ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ એક વાગો તો શ્રી નવનીત પ્રિયાજીને ધરાવ્યો. પછી પોતે મંદિરમાં પહોંચી ભોજન કરી વિશ્રામ કરી પેલો વાગો પહેરીને ગાદી પર બિરાજ્યા. એ દર્શન કરીને વૈષ્ણવ પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયા. પછી જ્યાં સુધી તે વૈષ્ણવ શ્રી ગોકુળમાં રહ્યો ત્યાં સુધી શ્રી ગુસાઈજી પોતે રોજ એકવાર આ વાગો પહેરતા. પછી કેટલાક દિવસે વૈષ્ણવ શ્રી ગુસાઈજીની વિદાય લઈ પોતાને દેશ જવા નીકળ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણને સગળા સમાચાર પૂછ્યા કે તું બંગાળમાં શો ઉદ્યમ ધંધો કરે છે? ત્યારે તેણે પ્રભુ આગળ બધા સમાચાર કહ્યા. ત્યારે તેની દશા જોઈને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. પછી તે વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, આપનું નામ ભક્તેચ્છાપુરકાય નમઃ સાંભળ્યું હતું, તેનો આપે અનુભવ કરાવ્યો. તેથી આપનું નામ મેં તે બરાબર જ જાણ્યું. હવે જો આજ્ઞા કરો તો હું ઘેર જાઉં. ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ આનંદથી તેને વિદાય આપી. થોડા દિવસમાં તે બ્રાહ્મણ બંગાળમાં પોતાને ઘેર આવ્યો. જે દિવસે એ પોતાને ઘેર પહોંચ્યો તે દિવસે તેના પિતાનો શ્રાદ્ધ દિવસ હતો. તેની સ્ત્રી બ્રાહ્મણી આગલા દિવસે ક્યાંકથી અડદની દાળ અને તેલ માંગી લાવી હતી. દાળ ભીજવી, ધોઈ, વાટીને એના વડા કરતી હતી. એટલામાં આ બ્રાહ્મણ ઘેર આવી પહોંચ્યો. ત્યારે બ્રાહ્મણીએ એને જોઈને કહ્યું કે સારું થયું કે તમે ઘેર આવી પહોંચ્યા. તમારા પિતાનો આજે શ્રાદ્ધ દિવસ છે, તેથી મેં વડા કર્યા છે. પછી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે હવે તમે જઈને શુદ્ધ શ્રાદ્ધ જલ્દી કરી આવો. બ્રાહ્મણે સ્ત્રીને કહ્યું, શ્રાદ્ધ દિન કઈ રીતે થાય? પછી રસોઈ થઈ રહી ત્યારે સ્ત્રીએ કહ્યું કે રસોઈ સિદ્ધ તૈયાર થઈ ગઈ છે. બ્રાહ્મણે સ્નાન કરી શ્રીનાથજીને ભોગ સમર્પ્યો. વડા થોડા હતા. બ્રાહ્મણે સ્ત્રીને પૂછ્યું કે કંઈક મીઠાઈ છે? બ્રાહ્મણીએ કહ્યું થોડોક ગોળ છે. બ્રાહ્મણીએ ગોળ પાસે લાવી ધર્યો. બ્રાહ્મણે આનંદથી પ્રેમયુક્ત થઈ શ્રીનાથજીનું ધ્યાન ધર્યું. પોતાના જે વાગામાં સ્વરૂપના દર્શન કર્યા હતા તે સ્વરૂપને પોતાના હૃદયમાં આણીને વિનંતી કરી કે મહારાજ, આણે તો આ સામગ્રી લૌકિક બુદ્ધિથી કરી હતી, પણ હવે આપ આ સામગ્રીને અંગીકાર કરો. પછી એ વડાને ગોળનો ખૂબ ભક્તિભાવથી પ્રભુ આગળ બ્રાહ્મણે ભોગ સમર્પ્યો. ત્યારે શ્રીનાથજી અહીં ગિરિરાજ પરથી ત્યાં બંગાળમાં આ બ્રાહ્મણને ઘેર પધારીને વડા અને ગોળ તેનો પ્રેમ જોઈ આરોગ્યા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એક મોટી શંકા એ થાય કે બ્રાહ્મણે શ્રાદ્ધની સામગ્રી શ્રીનાથજીને કેમ ધરી? આચાર્યજીના માર્ગની રીતથી એ વિરુદ્ધ છે અને શ્રીનાથજીએ સામગ્રી કેમ આરોગ્યા? ત્યાં કહે છે કે આ સામગ્રી તો એ બ્રાહ્મણની સ્ત્રીએ શ્રાદ્ધના નિમિત્તે કરી હતી, પણ બ્રાહ્મણના મનમાં તો શ્રાદ્ધનો સંકલ્પ છે નહીં અને તે દિવસે ઘરમાં કશું હતું પણ નહીં. તેથી બ્રાહ્મણે શુદ્ધ ભાવથી આ સામગ્રી શ્રીનાથજીને ધરી. તેથી શ્રીનાથજી તે બ્રાહ્મણની વિનંતીથી તેનો શુદ્ધ પ્રેમ જોઈ પ્રસન્નતાથી આરોગ્યા. કેમ કે શ્રીનાથજીનું નામ ભક્ત મનોરથ પૂરક છે. તેથી જે કોઈ ભક્તિ ભાવે
શ્રીનાથજીને જે કાંઈ ધરે છે તે પ્રભુ અવશ્ય આરોગે છે એ સિદ્ધાંત થયો. જ્યારે શ્રીનાથજી તેની ઘેર પધાર્યા ત્યારે જ તે બ્રાહ્મણે જાણ્યું. એને ઘેરથી આરોગીને શ્રીનાથજી પોતાના મંદિરમાં પધાર્યા ત્યારે બ્રાહ્મણને કહ્યું કે હવે હું તારા વડા અને ગોળ આરોગીને જાઉં છું. ત્યારે તે બ્રાહ્મણ પોતાના મનમાં ખૂબ રાજી થઈ પોતાનો જન્મ સફળ માનવા લાગ્યો કે મારું ધન ભાગ્ય છે જે મારે ઘેર શ્રીનાથજી પધાર્યા અને શ્રી ગુસાઈજીની આડીથી વડા અને ગોળ આરોગ્યા. શ્રીનાથજી આ બ્રાહ્મણ વૈષ્ણવને ઘેર પધાર્યા તે વખતે પર્વત પર મંદિરમાં શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને રાજભોગ સમર્પ્યો હતો. શ્રીનાથજી તો ત્યાં બ્રાહ્મણને ઘેર પધાર્યા. શ્રી ગુસાઈજી આ વાત જાણે નહીં એટલે સમય થયો ત્યારે શ્રી ગુસાઈજીએ રાજભોગ સરાવી આરતી કરી અનુસર કર્યા. પછી પર્વત પરથી નીચે પધારી પોતે ભોજન કરી વિશ્રામ કર્યો. શ્રી ગુસાઈજીને નીંદ આવી ન હતી. ત્યાં તો શ્રીનાથજી એક લાલ છડી શ્રીહસ્તમાં લઈ શ્રી ગુસાઈજી પાસે પધાર્યા. શ્રી ગુસાઈજીએ દંડવત કરી પોતાની સૈયા પર શ્રીનાથજીને પધરાવી શ્રીમુખ ચૂમીને કપોલ પર ગાલ પર હાથ ફેરવી પૂછ્યું કે બાબા આજ આમ ઉદાસ કેમ બિરાજો છો? ત્યારે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે હું તો આજે ભૂખ્યો છું. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પૂછ્યું હમણાં જ આપે રાજભોગ આરોગ્યો છે, આપને વધુ પણ કાંઈ જોઈતું હોય તો ચાલો હું આપું. ત્યારે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે હું તો રાજભોગ સર્યો ત્યારે આવ્યો હતો, તેથી રાજભોગ હું આરોગ્યો નથી. ભાવ પ્રકાશ આનો આશય એ કે ભક્તોદ્ધારક સ્વરૂપે આરોગ્યો નથી, સર્વોદ્ધારક સ્વરૂપે આરોગ્યો છું, તમારા ભાવે ભૂખ્યો છું. ત્યારે તો શ્રી ગુસાઈજીએ આશ્ચર્ય પામી શ્રીનાથજીને પૂછ્યું કે બાબા એ વાતથી આપ ક્યાં પધાર્યા હતા? શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારા પરકાલાવાળા સેવક બંગાળના બ્રાહ્મણને ઘેર વડા અને ગોળ આરોગવા પધાર્યો હતો. એના ઘરના સર્વ સમાચાર શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યા. શ્રીનાથજીના વચન સાંભળી શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. શ્રીનાથજી તો શ્રી ગુસાઈજી પાસેથી પર્વત પર મંદિરમાં પધાર્યા. શ્રી ગુસાઈજીએ બધા ભીતરિયાઓને સ્નાન કરાવી કહ્યું કે બધા મળીને ઝટ રાજભોગની સામગ્રી રસોઈ સિદ્ધ કરો. ભીતરિયા બધા મળીને રસોઈ કરવા લાગ્યા. શ્રી ગુસાઈજી પોતે સ્નાન કરી પર્વત પર મંદિરમાં પધાર્યા. શંખનાદ કરાવી એક થાળ લાડુનો ભોગ ધરાવ્યો. રસોઈયાએ શ્રી ગુસાઈજીને ખબર કરી કે મહારાજ રસોઈ સિદ્ધ થઈ ગઈ છે, તૈયાર છે. પછી ભોગ સરાવી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને રાજભોગ સમર્પ્યો. સમય થયે ભોગ સરાવી આરતી કરી અનુસર કરાવી શ્રી ગુસાઈજી પર્વત પરથી નીચે પધારી પોતાની બેઠકમાં બિરાજ્યા. બંગાળી બ્રાહ્મણને પત્ર લખી 2 વ્રજવાસીઓને એને ત્યાં પાઠવ્યા. પત્રમાં પ્રભુએ લખ્યું કે અમુક દિવસે ત્યાં શ્રીનાથજીને શું સમર્પ્યું હતું એનો જવાબ તું અમને લખી મોકલ. બંને વ્રજવાસી બંગાળમાં એ વૈષ્ણવને ઘેર જઈ પહોંચ્યા. વૈષ્ણવ પોતાના મનમાં ખૂબ રાજી થયો. વ્રજવાસીઓએ શ્રી ગુસાઈજીનો પત્ર તેના હાથમાં આપ્યો. તે દિવસના સર્વ સમાચાર શ્રીનાથજી દ્વારના તેની આગળ કહ્યા. ત્યારે તેણે પ્રેમ આતુર થઈ ખૂબ ભક્તિભાવથી પ્રભુનો પત્ર માથે ચડાવી દંડવત કરી વાંચ્યો. મનમાં ખૂબ પ્રસન્ન થયો. વ્રજવાસીઓને ઉતારી સારી પેટે રસોઈ કરાવી પ્રસાદ લેવડાવ્યો. રાતે વૈષ્ણવે પત્રનો જવાબ લખ્યો. તેમાં ઘણી રીતે શ્રી ગુસાઈજીને વિનંતીઓ લખી અને તે દિવસનો બધો પ્રકાર લખી મોકલ્યો. વળી લખ્યું કે મહારાજ શ્રીનાથજીને આપની કાનીથી આડીથી બધું માની લીધું, તેથી મારું મોટું ભાગ્ય છે. વળી લખ્યું કે રાજ વડા પણ થોડા હતા. પછી બંને વ્રજવાસીઓનું સારી રીતે સમાધાન કરી શ્રી ગુસાઈજી પાસે મોકલ્યા. વ્રજવાસીઓ થોડાક દિવસમાં બંગાળથી શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજી પાસે આવી પહોંચ્યા. વૈષ્ણવનો પત્ર શ્રી ગુસાઈજીને આપ્યો. એ વૈષ્ણવનો પત્ર શ્રી ગુસાઈજી પોતે કૃપા કરી વાંચ્યો. શ્રી ગુસાઈજી પોતે મનમાં ખૂબ પ્રસન્ન થયા. પ્રભુએ એ પત્ર ચાચા હરિવંશજીને આપી બધા સમાચાર કહ્યા. ત્યારે ચાચાજીનું હૃદય ભરાઈ આવ્યું. આ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો આવા કૃપાપાત્ર ભગવદી હતો, તેથી એની વાર્તા ક્યાં સુધી કહેવી. શ્રીનાથજી હરે કી જય.
શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ માયાબેન, ખૂબ જ સુંદર વાત આજે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. સૌ પ્રથમ તો બિરાજમાન પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય એવા પૂજ્ય જે શ્રીના યુગલચરણ કમલમાં દંડવત પ્રણામ કરું છું. એવમ ઉપસ્થિત સર્વ સ્નેહી વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ અને આજના ઉત્સવની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ હો. તો આપણે આજે કીર્તન લઈ રહ્યા છીએ, દેવ પ્રબોધિની લઈ રહ્યા છીએ અને રાગ સારંગ છે. आज प्रबोधिनी शुभ दीननी को अमल पक्ष एकादशिया बहुत एक कुंजन रची के सखी चहु और दीपकन सुहाई आज प्रबोधिनी शुभ दीननी को घर घर गोपी चौक पुरत सब बंधनवार बंधाई सिंहासन गादी तकिया धर कर उठापन गोकुल राई आज प्रबोधिनी शुभ दीननी को हरे हरे सब मेवा धर के सामग्री सब भोग लगाई चार याम जागरण जाग निस जागे देव गुवर धनराय आज प्रबोधिनी शुभ दीननी को मंगल आरती कर ब्रज सुंदरी प्रेम मगन आनंद न समाई रसिक प्रभु रसिक प्रभु मंगल निधि आनंद मंगल रूप राधा सुखदाई आज प्रबोधिनी शुभ दिननी को आज प्रबोधिनी शुभ दिननी को आज प्रबोधिनी शुभ दिननी को बहुत कुंजन रची के सखी चहु और दीपकन सुहाई आज प्रबोधिनी आज प्रबोधिनी आज प्रबोधिनी शुभ दीननी को શ્રી વલ્લભાધીશ કી છે. હવે આપણા જેજશ્રીનો દિવસ ગઈકાલે હતો તો આપણે સૌ વૈષ્ણવ વૃંદ સાથે મળીને આપણે એક લાઈન વધાઈની લઈએ, એક જ લાઈન લઈએ છીએ.
बधाई को दीननी को आज, बधाई को दीननी को नंद घरनी यशुमती जायो है, लाल भाम तो जी को आज, बधाई को दिन, बधाई को दिन, बधाई को दिन को। श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश लाल प्यारे हो, श्री गोपाल लाल प्यारे की जय। ખૂબ જ સુંદર નિશાબેન, ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ ખૂબ સરસ કીર્તન લીધું આપે. હવે આપણે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ સત્સંગનો લાભ આપવા બદલ પેન્સિલ્વેનિયા વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. નિશાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે શોર્ટ નોટિસ પર બધાને ભેગા કર્યા અને આપણને આટલો સરસ લાભ આપ્યો. તો હવે આપણે સત્સંગ આગળ વધારતા આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને નિલેશભાઈ કરાવશે. તો નિલેશભાઈ. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ કૃપાલ શ્રી દ્વારકેશલાલ પ્યારે કી જય. જયરથશ્રીના ચરણ કમલમાં અમારા બધાના કોટી કોટી દંડવત પ્રણામ. દેવ પ્રબોધિની એકાદશીના સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. હૃદયન ચરણન કેરો ભરોસો, હૃદયન ચરણન કે શ્રી વલ્લભનાથ ચંદ છટા સબ જુગ માજ અંધેરો ભરોસો, હૃદયન ચરણન કે સાધનો કલી જાસુ હો તનિવે, સૂર કહા કહે આંધળો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે, દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે, દ્રઢૈન ચરણન કેરો, દ્રઢૈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ નિલેશભાઈ, ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આપણો આવતો સત્સંગ 15મી નવેમ્બર શનિવારના દિવસે ઉત્પત્તિ એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ